હીટ કેપેસિટી થોડુંક આપણે રિક્વાયરમેન્ટ હવેના ટોપિકમાં આગળ રહેશે. થોડું ઘણું તમે ફિઝિક્સમાં ભણી જ ગયેલા છો. હીટ કેપેસિટી એટલે શું? તો કે આપણે કોઈ સબસ્ટન્સ હોય બરાબર, એનું ટેમ્પરેચર આપણે 1 કેલ્વિન એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઇન્ક્રીઝ કરવું હોય બરાબર. પણ એમાં એક કન્ડિશન ખાસ છે, કદાચ તમારે યાદ રાખવાની થાય. વિધાઉટ ચેન્જ ઇન ફિઝિકલ સ્ટેટ. એટલે આપણે જ્યારે હીટ એનર્જી સપ્લાય કરીએ કોઈ સબસ્ટન્સ લિક્વિડ, સોલિડ કે ગેસ, ત્યારે એનું ફિઝિકલ સ્ટેટ જે ચેન્જ કરવાનું નથી. લિક્વિડ તો લિક્વિડ જ છે, સોલિડ તો સોલિડ જ છે. અને એનું ટેમ્પરેચર 1 કેલ્વિન એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ ઇન્ક્રીઝ કરવા માટે જે હીટ એનર્જી જોઈ એને આપણે હીટ કેપેસિટી કહીએ છીએ. તો હીટ કેપેસિટીમાં ડોમિનન્ટ કન્ડિશન તમને આ ભૂલાવી ન જોઈએ. We are not required to change the physical state. Clear? કેમેસ્ટ્રીમાં આનું ઇમ્પોર્ટન્સ બહુ છે. એની પરથી તમને ઘણા બધા ન્યુમેરિકલ ક્લિયર થશે, તમને યાદ રહેશે. પછી બીજું ઈ કે હીટ કેપેસિટી જે છે એ પાછી પાથ ડિપેન્ડન્ટ છે. મેં તમને અગાઉ એક્ઝામ્પલ કીધેલું હતું કે આપણે પાણી ગરમ કરવું હોય શિયાળામાં તો બે ઓપ્શન છે કે એને ખુલ્લી તપેલીમાં ગરમ કરો અને બીજો ઓપ્શન છે કુકરમાં ગરમ કરો. બધું સીલ પેક હોય ચારે એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ. શું માનવાનું? કોન્સ્ટન્ટ વોલ્યુમ. બરાબર છે. તો કુકરમાં પાણી ગરમ કરીએ ધારો કે તો ગેસ ઓછો મળે વધારે મળે પહેલા કરતા? ઓછો મળે. હવે કુકર તો એટલું બધું આમ નાનું હોય એટલે એટલું બધું પાણી ગરમ ન થઈએ કે એટલે આપણે મોટું તપેલું લઈ પછી એમાં ઉપર ઢાંકી દઈએ બરાબર. પણ એ ઢાંકેલું થયું પાછું એટલે જનરલ કેસમાં જ્યારે તમે ખુલ્લી તપેલીમાં પાણી ગરમ કરો તો વધારે ગેસ પડશે. એને પાણી તમે ગરમ કરો બંધ રાખીને, ક્લિયર, ઢાંકણું ઢાંકીને, તો ઓછો ગેસ પડશે સેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ માટે. એનો મતલબ શું થયો કે ખુલ્લી તપેલી બંધ તપેલી બેમાં ગેસ અલગ અલગ પડે એટલે કે હીટ એનર્જી અલગ અલગ વપરાશે. મતલબ શું થઈ ગયું? હીટ ઇઝ અ પાથ ફંક્શન. તમે કેવી રીતે હીટ એનર્જી સપ્લાય કરો છો એની ઉપર ડિપેન્ડ કરે. કોન્સ્ટન્ટ પ્રેશરે સપ્લાય કરો છો ઓપન એટમોસ્ફિયર રાખીને કે કોન્સ્ટન્ટ વોલ્યુમે સપ્લાય કરો છો કુકર. આ બંને કેસમાં આપણે અલગ અલગ હીટ એનર્જી સપ્લાય કરવી પડે સેમ ટેમ્પરેચરના ઇન્ક્રીઝ માટે. ધેટ મીન્સ હીટ કેપેસિટી ઇઝ પાથ ડિપેન્ડન્ટ થઈ ગયું. યાદ રાખવાનું. તમને આપણે કેમેસ્ટ્રીમાં આ બધા પ્રશ્ન પૂછાય કે કઈ કઈ પ્રોપર્ટી પાથ ડિપેન્ડન્ટ ને કઈ કઈ પ્રોપર્ટી પાથ ઇન્ડિપેન્ડન્ટ. પાથ એટલે ખબર છે ને, પથ વિધેય ને નામ તમારે સાંભળેલું છે. પછી વેલ્યુ ડિપેન્ડ્સ ઓન મેનર ઓફ સપ્લાયિંગ હીટ, કે કોન્સ્ટન્ટ પ્રેશરે સપ્લાય હીટ કરી કે કોન્સ્ટન્ટ વોલ્યુમે આપણે હીટ સપ્લાય કરી. પછી બીજી પ્રોપર્ટી જે આપણે યાદ રાખવાની છે કેમેસ્ટ્રીમાં કે હીટ કેપેસિટી જે છે એ may or may not depend on temperature. કેટલાક કેસમાં ન્યુમેરિકલમાં આપણે મોટા ભાગના કેસમાં એવું માની લેવાનું હોય હીટ કેપેસિટી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર. મતલબ એવો થયો કે ધારો કે વોટરનું ટેમ્પરેચર 25 છે. કેટલું અહીંયા લખવામાં ક્યાં ધ્યાન આપો છો? અહીંયા હું બોલીમાં ધ્યાન આપો. આ બધું તમને ખબર જ છે પહેલે. મોડ્યુલમાં તો ન થાય ને, એટલે મોડ્યુલ અલગ વસ્તુ છે. મોડ્યુલમાં આવું બધું નહીં હોય. પણ આ લોજિક ધ્યાનથી સમજો. સાંભળેલું તમે બીજી વાર યાદ કરી શકશો કમ્પેરિઝન સાચું ખોટું હોય. આ લખ્યા કરવાથી શું ફાયદો? ધ્યાનથી સાંભળો. ધારો કે પાણીનું ટેમ્પરેચર છે 25 ડિગ્રી સેલ્સિયસ. તમારે એને 25 તો છૂવી કરવું છે. તો ધારો કે x કિલો જૂલની હીટ વપરાણી. કેટલી? x જૂલ ધારો. હવે તમે બીજું એક પાણી લીધું જેનું ટેમ્પરેચર તો 90 ડિગ્રી સેલ્સિયસ. તમે 90 ડિગ્રી સેલ્સિયસમાંથી 91 ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કર્યા બરાબર. તો એમાં x જ વપરાણો. તો અહીંયા આપણે બેમાં x વેલ્યુ લીધી મતલબ શું કર્યું કે બંનેમાં અલગ અલગ ટેમ્પરેચર હતા સ્ટાર્ટિંગ, તો એ વેલ્યુ બેમાં x જ જોઈ. તો એવા કેસમાં આપણે એવું માની લીધું કે ભાઈ હીટ કેપેસિટી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર. પણ હકીકતમાં એવું થતું
નથી. તમે પાણીને 25 થી 26 લઈ જાઓ તો થોડી વધારે હીટ એનર્જી જોઈએ. સેમ પાણીને તમે લઈ જાઓ 90 થી 91, એટલે કે હીટ કેપેસિટી ઇઝ ડિપેન્ડિંગ ઓન ટેમ્પરેચર. પણ આપણે શું કરીએ છીએ, મોસ્ટ કેસીસમાં એને ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટી માનીને આગળ વધીએ ન્યુમેરિકલમાં. તમને એ ઓપ્શન આવશે કે જેમાં તમને હીટ કેપેસિટી આપેલું હોય એઝ અ ફંક્શન ઓફ ટેમ્પરેચર, તો તમારે એને કાઉન્ટ કરવું પડે એ પ્રમાણે. એવા દાખલા આવશે ત્યાં. પણ એટલે આ જે છે એ બધું ગણવાનું. ડેટા આપ્યો ન હોય તો ઇન્ડિપેન્ડન્ટ, આપ્યો હોય તો સવાલ નથી આવતો. પછી હીટ કેપેસિટી ડિપેન્ડ્સ ઓન માસ, તો ખબર જ છે. એમાઉન્ટ ઉપર ડિપેન્ડ કરે. 1 મોલ લ્યો તો અલગ એનર્જી, 2 મોલમાં અલગ એનર્જી, 3 મોલમાં અલગ એનર્જી, 1 ગ્રામમાં અલગ, 2 ગ્રામમાં અલગ. એટલે માસ ઉપર ડિપેન્ડ કરે. હવે એમાઉન્ટ ને આધારે એના અલગ અલગ આપણે કેટેગરી પડી હીટ કેપેસિટી ની એમાઉન્ટ ને આધારે. તમે એમાઉન્ટ 1 ગ્રામ રાખ્યું કે 1 કિલોગ્રામ રાખ્યું, એટલે કે યુનિટ માસ. શું કહેવાય એને? યુનિટ માસ. પછી એમાઉન્ટ તમે રાખ્યું 1 મોલ, તો મોલર કેવો શબ્દ આવે? મોલર. એટલે તમે એવું સાંભળેલું છે કે સ્પેસિફિક હીટ કેપેસિટી. તો સ્પેસિફિક હીટ કેપેસિટીમાં માસ કેટલું લેવાનું હોય? યુનિટ માસ. એટલે કે 1 કિલોગ્રામ કે 1 ગ્રામ. એટલે કે 1 ગ્રામ અથવા 1 કિલોગ્રામ સબસ્ટન્સનું ટેમ્પરેચર 1 કેલ્વિન જેટલું વધારવા માટે જે હીટ એનર્જી સપ્લાય કરવી પડે એને શું કહેવાય? સ્પેસિફિક હીટ કેપેસિટી, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. જ્યારે મોલર હીટ કેપેસિટીમાં આપણે શું લખશું? heat energy required to increase the temperature of 1 mole of substance by 1 degree Celsius. એને કહેવાય મોલર હીટ કેપેસિટી. હવે ધારો કે 5-6 મોલ હોય એક આરે, કેટલા? 5-6 મોલ, અથવા 1 ગ્રામ ની બદલે 5-6 ગ્રામ હોય, તો નહીં 1 એક માનવું હોય તો એ બધાની જે હીટ કેપેસિટી હોય એને કહેવાય બલ્ક હીટ કેપેસિટી. આખા સોલ્યુશન ની અથવા આખા સબસ્ટન્સ ની હીટ કેપેસિટી. એટલે ત્રીજી હીટ કેપેસિટી જે આપણે જનરલી કાઉન્ટ નથી કરતા, ધેટ ઇઝ બલ્ક હીટ કેપેસિટી. એટલે કે અહીંયા 3 કેટેગરી પડશે એ પ્રમાણે. બલ્ક હીટ કેપેસિટીમાં આપણે મોલ અને વેટ જે છે અધર ધેન 1 લઈ શકીએ. અને આખા સબસ્ટન્સ, ટોટલ સબસ્ટન્સ નું જે હીટ કેપેસિટી હોય એને કહેવાય બલ્ક હીટ કેપેસિટી. પછી જ્યારે સ્પેસિફિક માં આપણે 1 ગ્રામ કે 1 કિલોગ્રામ વેટ લઈ લઈએ, એટલે કે યુનિટ માસ, બરાબર? તો એનું યુનિટ થાય જૂલ પર કેલ્વિન પર ગ્રામ અથવા કિલો જૂલ પર કેલ્વિન પર કિલોગ્રામ યુનિટ એમ. આ જવાબ હું તમને આપી દઈશ, કોઈ ચિંતા નહીં કરતા. અહીંયા ઘણો ધ્યાન આપો યાર, સમજો. હવે જો આ યુનિટ પહેલા તો તમને ફિઝિક્સમાં યાદ હશે જ તે. હવે સ્પેસિફિક હીટ કેપેસિટી જે યુનિટ માસ પર ડિપેન્ડ કરે, એમાં પાછળ 2 કેટેગરી પડે. CVS. CV એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ કેપેસિટી. CP એટલે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ કેપેસિટી. બંનેમાં S લગાડેલું હોય તો સ્પેસિફિક સમજી લો. CPS અને CVS. એટલે કે આ CPS નો મતલબ કરવો હોય તો સ્પેસિફિક હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. CVS સ્પેસિફિક હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. બરાબર છે? આ પછી લખશું. પછી માની લો કે મોલર હીટ કેપેસિટી હોય તો એ યુનિટ આપણે શું લખીએ છીએ? જૂલ પર કેલ્વિન પર મોલ અથવા કિલો જૂલ પર કેલ્વિન પર મોલ. તમને યુનિટ એક્ઝામમાં પૂછ્યું છે કેમેસ્ટ્રીમાં, ફિઝિક્સમાં નહીં. એમાં એના પાછળ 2 ભાગ પડે, કોન્સ્ટન્ટ V અને કોન્સ્ટન્ટ પ્રેશર વાળા. CVM મતલબ મોલર હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, અથવા CPM મોલર હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. એટલું ક્લિયર? આવું તમને ખબર છે. અહીંયા જે ફોર્મ્યુલા લખી છે CVM m/2, આ એકમ ફિઝિક્સમાં કદાચ ભણી ગયા, પણ આ આઈડિયલ કેસ માટે છે. કોની માટે છે? આઈડિયલ કેસ માટે. સોલિડ માટે આપણે આવી કઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે નહીં. આ ઓન્લી ફોર આઈડિયલ કેસ જ છે. આ પણ ફોર્મ્યુલા કોની માટે છે? આઈડિયલ કેસ માટે. સોલિડ માટે એપ્લિકેબલ છે નહીં. એટલે કે CPM CV + R અથવા CPM - CVM R, જેને તમે મેયર રિલેશન નામ તમે પાડેલું છે, મેયર નો રિલેશન. તો આ મોલર હીટ કેપેસિટી તમને બાળપણથી ખબર છે, બરાબર? આ બલ્ક હીટ કેપેસિટી, એમાં એની એમાઉન્ટ કઈ સ્પેસિફાઈ હોય નહીં, બરાબર?
તો એનો સિમ્પલ યુનિટ થાય જૂલ પર કેલ્વિન. એમાઉન્ટ નો આવ્યું પર મોલ કે પર ગ્રામ કે પર કિલોગ્રામ, સીધો યુનિટ નીકળ્યો જૂલ પર કેજી, જૂલ પર કેલ્વિન અથવા કેલરી પર કેલ્વિન. એમાં પાસે બે ભાગ પડે, કોન્સ્ટન્ટ v ને કોન્સ્ટન્ટ p પ્રમાણે. એકલું સીવી લખેલું હોય ધારો કે, સમજવા આટલું કરું છું, તો એકલું સીવી એટલે આખા બલ્કની હીટ કેપેસિટી કોન્સ્ટન્ટ વોલ્યુમ, તો મારી મોલની આરે મોલારની વેલ્યુ મલ્ટીપ્લાય કરવી પડે. અથવા મને વેઇટ આપેલું હોય 5-6 ગ્રામ, તો મારે વેઇટની આરે CVS ની વેલ્યુ મલ્ટીપ્લાય કરવી પડે. એટલે અહીંયા મેં બે રિલેશન લખેલા છે, CV મોલ CVS, અથવા માસ ગણતા હો તો માસ CVS, માસ પ્રમાણે એટલે વેઇટ. અહીંયા એક પ્રમાણે કે Cp આખા બલ્કની ગણવાની હોય તો મોલની આરે CPM મલ્ટીપ્લાય કરો, અથવા માસ આપેલો હોય તો માસની આરે CPS મલ્ટીપ્લાય કરો. એટલે આપણને ઓવરઓલ આખા બલ્કની હીટ કેપેસિટી મળી જાય. તો કે 5-6 ગ્રામ કમ્પાઉન્ડ હોય અથવા કોઈ 5-6 મોલ કમ્પાઉન્ડ હોય તો એ પ્રમાણે આખા બલ્કની વેલ્યુ ગણવી તો આપણે આ પ્રમાણે ગણી શકીએ. આવી બધી ફોર્મ્યુલા તમે ક્યાંક ને ક્યાંક યુઝ કરેલી હશે. એટલે આ બધી જનરલ ઇન્ફોર્મેશન હતી. હવે આપણે જે યાદ રાખવાનું છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ, બરાબર, કે સોલિડ ના કેસમાં for solids or liquids, solid હોય કે liquid હોય, ये जनरली कंप्रेसिबल होता નથી. मतलब કે પ્રેશર ની ઇફેક્ટ ઈ લોકો ઉપર કેવી હોય, negligible, almost zero માની લઈએ આપણે. ક્લિયર? સોલિડ અને લિક્વિડ માટે તમે એને કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ સપ્લાય કરો, કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ સપ્લાય કરો, એને કઈ લાગે વળગે નહીં. તો એવા કેસમાં સોલિડ અને લિક્વિડ માટે CVM equal to CPM. એટલે કે સોલિડ માં તમે CV લ્યો CP લ્યો હરખું જ થયું, અથવા સ્પેસિફિક લ્યો CVS equal to CPS, અથવા જનરલ લ્યો તો CV equal to CP. એટલે બંને CV કેવી CVCP કેવી હોય, હરખી જ હોય સોલિડ લિક્વિડ ની અંદર. પરંતુ ગેસ ની અંદર ફોર આઈડિયલ ગેસ, તો આઈડિયલ ગેસ જેટલા છે એમાં પ્રેશર નો ચેન્જ આવે ઈઝીલી, આપણે પ્રેશર નો ચેન્જ મોટો કરી શકીએ. તો એને લીધે અહીંયા CVM not equal to CPM, આ બે કોઈથી હરખા હોય નહીં. તો આઈડિયલ ગેસમાં CPCP ક્યારે હરખા હશે નહીં, પરંતુ સોલિડ લિક્વિડમાં CVCP હરખા હશે. આ તમારે ખાસ યાદ રાખવાનું. એટલે તમને સોલિડ કે લિક્વિડ કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ કરવાનું કે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ કરવાનું, એને કાંઈ ફેરફાર કરીને ફોર્મ્યુલા બેમાં હરખી આવશે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પહેલા બોલી દો. છે કોઈને કઈ ડાઉટ? તો આ તમારે એક પોઈન્ટ યાદ રાખવાનો, જેનો આપણે આગળ જતા ગમે ત્યાં ઉપયોગ કરવાનો રહે. તો આ બધી બેઝિક ઇન્ફોર્મેશન હતી હીટ કેપેસિટી, જે તમને થોડી ઘણી ફિઝિક્સમાં બધાને ખબર જ હશે. આમાં એક ખાલી નવો પોઈન્ટ તમારે યાદ રાખવાનો, સોલિડ લિક્વિડ વાળો. અહીંયા સુધીમાં કોઈને કઈ ડાઉટ પહેલા બોલી દો. હીટ કેપેસિટી થોડું યાદ આવી ગયું હોય બધાને શું છે? હવે આપણે બધી ટર્મ બધી ક્લિયર, CVM CPM CVS CPS, તો એ ટર્મનો આપણે વારે ઘડી ઉપયોગ કરવાનો રહે. અને ઓલી ફોર્મ્યુલા મેયર્સ રિલેશન CPM CVM equal to R. કેમિસ્ટ્રીમાં એના થોડા અલગથી ક્વેશ્ચન પૂછાય છે, ધ્યાન આપજો. આવું આપણે એપ્લિકેબલ માનીએ છીએ. આ જે છે 1 મોલ માટે છે. કોની માટે છે? 1 મોલ આઈડિયલ ગેસ. હવે ધારો કે હું આને n થી મલ્ટીપ્લાય કરું, n મોલ થી મલ્ટીપ્લાય કરું, તો આ રિલેશન થઈ ગયો n મોલ આઈડિયલ ગેસ માટે. એટલે હું તમને એમ પૂછું એક કે ભાઈ 2 મોલ આઈડિયલ ગેસ હોય, કયો 2 મોલ આઈડિયલ ગેસ, એની માટે કયો રિલેશન સાચો? તો તમારે લખવાનું 2Cp 2Cp 2R.
બધી જગ્યાએ બગડો બગડો આવશે. હવે આને તમે બલ્કમાં કન્વર્ટ કરી શકો. આખું બલ્કમાં કન્વર્ટ થઈ જાય. Cp બલ્ક માઈનસ Cv બલ્ક. તો આ થઈ ગયું 2R. છેતરાતા નહીં. તો 2 મોલ આઈડિયલ ગેસ હોય તો એનો મતલબ એમ થયો કે આખા જથ્થાની Cp એમાંથી આખા જથ્થાની Cv માઈનસ કરો તો એ ડિફરન્સ થશે 2 ટાઈમ્સ ઓફ R. એટલું ક્લિયર હવે? આમાં કોઈને ને ડાઉટ? તો આ Cp Cv R એનો રિલેશન એ પાછો તમારે યાદ રાખવાનો. R ની વેલ્યુ કેટલી છે? 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. તો આનો મતલબ એવો થયો કે તમારે કોઈ એક મોલ ગેસ હોય એનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું હોય, બરાબર, અને એમાં કન્ડિશન મૂકેલી હોય કોન્સ્ટન્ટ પ્રેશર. તો ધારો કે એમાં એનર્જી રિક્વાયર્ડ હતી કોઈ ગેસ માટે 20 જૂલ. કેટલી? 20 જૂલ. પછી ઈને ઈ ગેસ પાછો ફરીવાર બનાવો 1 મોલ. એમાં તે ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ વધારવાનું, પણ કન્ડિશન મૂકી કોન્સ્ટન્ટ વોલ્યુમ. તો હવે મારે કેટલી હીટ એનર્જી સપ્લાય કરવી પડશે એની માટે? બોલો. 20 માંથી 8.314 માઈનસ કરી નાખવાના. આ ક્લિયર છે? એટલે મને R ની વેલ્યુ ખબર છે 8.314, મને આની વેલ્યુ ખબર પડી ગઈ 20 જૂલ. તો મને Cv ની વેલ્યુ ખબર પડે કે ન પડે? આ સમજાણું હવે? એટલે કે તમારે 20 જૂલ કરતા ઓછી વેલ્યુ જોશે. સેમ ગેસ નું તમારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવું હોય એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, એટલે કે Cv ની વેલ્યુ હંમેશા ઓછી આવશે Cp કરતા. તો આ એક તમારે યાદ રાખવાનું એ પ્રમાણે. હવે આગળ નેક્સ્ટ. હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા છેલ્લે એન્થાલ્પી વાળું ફેક્ટર, એનો આપણે ઉપયોગ કરવાનો છે આની અંદર. તો મેં તમને ઓલી એન્થાલ્પીની ફોર્મ્યુલા કીધી આગળ. એન્થાલ્પી એટલે શું? તો H = U + PV. આ તમારે ગોખી નાખવાનું. હવે આપણે ઇમેજિન કરીએ કોઈ સિંગલ સબસ્ટન્સ હોય, એનું કોઈ એક પ્રેશર હોય P1, કોઈ એક વોલ્યુમ હોય V1, એની કોઈ એક ઇન્ટરનલ એનર્જી હોય U1. એને આપણે સ્ટેટ 1 કહીએ. શું કહીએ? સ્ટેટ 1. તો ફોર સિંગલ સબસ્ટન્સ, પછી આઈડિયલ ગેસ હોય ગમે હોય, આપણે આઈડિયલ ગેસ ડિફોલ્ટ માની લઈએ અત્યારે કામ ચલાવ સમજવા હાટુ. આપણે અત્યારે આઈડિયલ ગેસ જનરલ કેસમાં લેશું અત્યારે. ફોર સિંગલ આઈડિયલ ગેસ, ધારો કે સ્ટેટ 1 જે છે એમાંથી સ્ટેટ 2 માં જાય છે, અવસ્થા 1 માંથી અવસ્થા 2 માં જાય છે. તો એમાં શરૂઆતમાં માની લો કે એની ઇન્ટરનલ એનર્જી U1 હતી, એનું પ્રેશર P1, વોલ્યુમ V1 અને એન્થાલ્પી H1 હતી. બધું 1 1 હતું એ પ્રમાણે. સ્ટેટ 2 માં એ પ્રમાણે બધું 2 થઈ જાય. તો U2, P2, V2 ત્યારબાદ H2. એટલે કે કોઈ એક સબસ્ટન્સ ને આપણે હીટ એનર્જી સપ્લાય કરી જેથી કરીને એની ઇન્ટરનલ એનર્જી માં ચેન્જ થઈ ગયો, એનું પ્રેશર વોલ્યુમ બદલાઈ ગયું,
એની ઓવરઓલ એન્થાલ્પી કન્ટેન્ટ બદલાય. તો અહીંયા આપણે હીટ માની લીધી. ધારો કે હીટ Q આપણે સપ્લાય કરીએ. તો હવે અહીંયા આ શરૂઆતની જે વેલ્યુ હતી એન્થાલ્પીની આપણે આ રિલેશનમાં લખી શકીએ કે H1 U1 P1 V1. ઓલી બાજુ લખી શકીએ H2 U2 P2 V2. હવે આપણે એપ્લાય કરીએ. હવે આ સિંગલ સબસ્ટન્સ માટે એન્થાલ્પીનો ચેન્જ ફાઇન્ડ કરવાનો છે. હું હવે એન્થાલ્પીનો ચેન્જ ફાઇન્ડ કરવાનો સિંગલ સબસ્ટન્સ માટે. તો આપણે એન્થાલ્પી ચેન્જ માં ડિફોલ્ટ હું માનીએ છીએ પ્રોડક્ટ માઈનસ રિએક્ટર. તો અહીંયા ફોર્મ્યુલા થાય H2 H1 એટલે કે સ્ટેટ 2 ની એન્થાલ્પી માઈનસ સ્ટેટ 1 ની એન્થાલ્પી ચેન્જ થઈ ગયો. તો એ પ્રમાણે અહીંયા થોડું સિમ્પ્લિફાય કરો તમને આવો રિલેશન મળશે U2 U1 P2 V2 P1 V1. આવો આપણને રિલેશન મળશે. હવે H2 H1 ને આપણે કહી દઈશું એન્થાલ્પી ચેન્જ ડેલ્ટા H. આને U2 U1 ને નામ પાડી દઈએ ડેલ્ટા U, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. અને આને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ P2 V2 P1 V1 તરીકે. તો આ જે છે એ ફોર્મ્યુલા થઈ ગઈ. જ્યારે કોઈ સિંગલ સબસ્ટન્સ એ પ્રમાણે જ્યારે કન્વર્ટ થાય તો એનો આ એન્થાલ્પી ચેન્જ થઈ ગયો. તો તમને કોઈ એક સિંગલ ગેસ માટે એન્થાલ્પી ચેન્જ કરવાની પૂછે તો આવડવું જોઈએ. આ ફોર્મ્યુલાને આધારે થેન્ક યુ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? તો તમને ધારો કે ડેલ્ટા U કઈ આપેલું હોય તો ખબર પડી ગયો. P2 V2 P1 ખબર હોય તો તમે એ પ્રમાણે આમાંથી વેલ્યુ ફાઇન્ડ કરી શકો ડેલ્ટા H ની એટલે કે એન્થાલ્પી ચેન્જ. તમે ફિઝિક્સ માં U ની આવી કાંઈક ફોર્મ્યુલા લખેલી છે NF/2 RT. આવી કાંઈક ફોર્મ્યુલા છે ને આ એકલો U છે, ડેલ્ટા નથી. એકલો U હોય તો T આવે. પછી U2 U1 કરો તો ડેલ્ટા U થાય. બરાબર? ડેલ્ટા U કરીએ તો આ જ્યારે સિંગલ સબસ્ટન્સ હતો એના મોલ તો બદલાણા નહીં. અહીંયા મોલ આવે છે, મોલ એમને રાખે રેને મોલ એમને. તો મોલ કોન્સ્ટન્ટ. ડિગ્રી ઓફ ફ્રીડમ ધારો કે ચેન્જ નથી થતો. H2 નો ગેસ H2 જ રહે છે. H2 માંથી H અને H છૂટા નથી પડતા. એવું માની લઈએ આપણે. હકીકતમાં તમે છૂટાઈ પડી શકો. H2 માંથી HH બનાવી શકો, O2 માંથી ઓઝોન બનાવી શકો, અથવા ઓઝોન માંથી O3 O2 બનાવી શકો. આ ક્લિયર? તો O2 માંથી અલગ અલગ એટમ બનાવી કે O પ્લસ O એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ આખો ચેન્જ થઈ જાય. આપણે એઝ્યુમ કરી લઈએ કે ભાઈ ડિગ્રી ઓફ ફ્રીડમ ચેન્જ થતો નથી. તો અહીંયા ડેલ્ટા U ની ફોર્મ્યુલા બોલો કઈ થશે હવે? કે એઝ્યુમિંગ F constant. એઝ્યુમિંગ F એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ કોન્સ્ટન્ટ માની લીધો આપણે. ક્યારેક કોન્સ્ટન્ટ નથી પણ રહેતો. એવા તમે દાખલા ફિઝિક્સમાં કરેલા છે એ પ્રમાણે. તો એઝ્યુમિંગ કે F કોન્સ્ટન્ટ ન રહેતો હોય તો એવા કેસમાં મોલ તો કોન્સ્ટન્ટ જ રહેવાના છે ડિફોલ્ટ. કેમ કે સિલિન્ડર બનશે એટલે મોલ કોન્સ્ટન્ટ છે અને F ને કોન્સ્ટન્ટ માની લઈએ તો ડેલ્ટા U ની ફોર્મ્યુલા થઈ જાય NF/2 R ડેલ્ટા T. આ તમને યાદ હશે. હવે એમાં તમે અહીંયા ND બદલે mu લેતા હતા ફિઝિક્સમાં. નહોતા લેતા?
આ તો જૂના કોર્સમાં બીઓ હતો તો એટલે તો ડેલ્ટા યુ બરાબર nf/2r ડેલ્ટા. હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય પહેલા બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? બાકી જો ડિગ્રી ઓફ ફ્રીડમ ચેન્જ થતો હોય તો ધ્યાન રાખવાનું. ઓકે, હવે આ ફોર્મ્યુલા બધાને યાદ રાખવાની એટલે કામ આપણે એવો દાખલો લખી લેશું જેમાં ડિગ્રી ઓફ ફ્રીડમ ચેન્જ થઈ જતો હોય પછી ગણતો યુ એનો કેટલો થાય છે. તો આ ડેલ્ટા યુ ની ફોર્મ્યુલા. હવે ડેલ્ટા યુ જે છે એ પાછો ઇન્ટરનલ એનર્જી ચેન્જ છે. તો તમને આની વેલ્યુ ડેલ્ટા યુ ને આપેલી હોય તો તમે એ પ્રમાણે બાકીની બે વેલ્યુ ગણી શકશો. લખો ક્વેશ્ચન આની માટે, અને આની માટે લખજો 2 mole ideal gas, 2 mole ideal gas બ્રેકેટમાં લખો નોન આઇડિયલ ગેસ. બેયમાં હાલશે આ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા એવરગ્રીન છે બધામાં આવે. આઇડિયલ ગેસ હોય નોન આઇડિયલ ગેસ હોય એવરગ્રીન ફોર્મ્યુલા. 2 mole of ideal or non ideal gas is 2 mole ideal gas લખો બ્રેકેટમાં હિલિયમ. બ્રેકેટમાં લખજો હિલિયમ. 2 mole ideal gas helium is heated from 300 Kelvin to 400 Kelvin. Liquid initial pressure is 2 atm. Initial pressure is 2 atm and volume 5 liter. Initial pressure 2 atm and volume 5 liter. While final pressure is 1 atm and volume 11 liter. Ideal gas માં આ સેટ જ નહીં થાય પીવી કોડ એનાટી નો. નોન આઇડિયલ ગેસ હોય તેમાં પીવી એનાટી સેટ ન થાય કોઈ. આઇડિયલ ગેસ માં સેટ થઈ જાય. એટલે મેં અત્યારે તમને ઇમેજિન કરેલું છે કે ભાઈ નોન આઇડિયલ ગેસ હોય તો પીવી બરાબર એનઆરટી નહીં થાય. એટલે ટ્રાય નહીં કરતા એ કેમ સેટ નથી થતું હોય. એટલે મેં તમને રેન્ડમલી ગમે વેલ્યુ આપી દીધી છે અત્યારે. તો 2 mole non ideal gas helium બરાબર is heated from temperature 300 Kelvin to 400 Kelvin. Initial pressure 2 atm, initial volume 10 liter. Final pressure 5 atm. 5 liter, sorry. Final pressure 1 atm, the final volume 10 liter. Calculate delta H. 11. Calculate delta H. તો તમારે પહેલા આ ફોર્મ્યુલાથી દાખલો ગણવાનો. ડિગ્રી ઓફ ફ્રીડમ 3 લઈ લેવાનો. મોલ આપેલા છે 2. ડેલ્ટા ટી તમને આપેલો છે. એટલે ડેલ્ટા યુ સીધો ગણાઈ જાય. ડેલ્ટા યુ ગણાઈ જાય પછી P2 V2 PV તમને લખીને આપેલા છે. બરાબર? તો તમને આ સોલ્વ કરતા આવડવું જોઈએ. તો નોન આઇડિયલ ગેસ જ્યારે આપેલો હોય ત્યારે PV બરાબર એનઆરટી સેટ થવાનું નથી. એટલે અહીંયા જો PV ને એનઆરટી તમે મૂકશો તો સેટ જ નહીં થાય એકેમાં. એટલે ગોતવા નહીં જતા. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. બાકી ફોર્મ્યુલા એવરગ્રીન માનવાની તમારે. બોલો. હે? હા એ અલગ અલગ છે. ડેલ્ટા ક્યુ તમે ફિઝિક્સમાં ડેલ્ટા ક્યુ કહેતા હશો. તો આપણે માં કન્ડિશન હોય પ્રેશર ને વોલ્યુમ હોય. જે ફિઝિક્સમાં નથી આપતું છે. એ આવશે એટલે આગળ. એ આવશે બધું આવશે આગળ. આ ફોર્મ્યુલા દેખીને આનો જવાબ તમે ઈઝીલી ગણી શકો. તો આવો એક પ્રશ્ન તમને મોડ્યુલમાં આપેલો છે. એમાં આઇડિયલ કેસ કીધું હોય કે ન કીધું હોય. ફોર્મ્યુલા એવરગ્રીન જ રહેશે. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ?
હવે આનું બીજું ફોર્મ, આનો દાખલો તમે આગળ જાતે ગણી શકશો. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે આગળ આમાં આગળ નવી પ્રોસેસ ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. નવું ટાઇટલ એ પ્રમાણે મારજો. એન્થાલ્પી ચેન્જ of a single substance અથવા તો કેમિકલ રિએક્શન. અહીંયા કેમિકલ રિએક્શન નો ઓપ્શન આવી ગયો. કેમિકલ રિએક્શન માં મોલ બદલાઈ જાય, ફિઝિકલ સ્ટેટ બદલાઈ જાય, આઇટમો બધી બદલાઈ જાય, બરાબર? એટલે આખી વાર્તા ફરી જાય. તો આપણે એનો જનરલ ફોર્મ ની વાત કરી લઈએ. તો આમાં સિંગલ સબસ્ટન્સ પ્રમાણે અને કેમિકલ રિએક્શન પ્રમાણે બે ભાગ આગળ જતા પડવાના છે. શરૂઆત આપણે સિંગલ ફોર્મ્યુલાથી શરૂઆત કરીએ કે H U PV હતું. હવે તમે સ્મોલ ચેન્જ એપ્લાય કરો તો DH DU DPV આવું આપણને રિઝલ્ટ મળે. DH DU DPV ઉપર આખું D એપ્લાય થયું. હવે અહીંયા ધ્યાન રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, કે DPV જે છે એને લખવામાં આવે છે PDV VDP DP.dV. આ ત્રણ ટર્મ આવે છે અને આ ત્રીજી ટર્મ જે છે જનરલી બધા નિગ્લેક્ટ કરે છે. શું કરે છે? નિગ્લેક્ટ કરે છે. પણ આપણે સમજવાનું કે D of PV PDV VDP DP.dV એટલે મલ્ટીપ્લિકેશન. પણ આ ટર્મની વેલ્યુ ખૂબ નાની હોવાથી નિગ્લિજિબલ બની જાય છે. આ ક્લિયર? ધારો કે અહીંયા હું સ્મોલ ચેન્જ ની બદલે લાર્જ ચેન્જ એપ્લાય કરું. કેવો? લાર્જ ચેન્જ એપ્લાય કરું તો ડેલ્ટા આવે. શું આવે? ડેલ્ટા. તો ડેલ્ટા PV એટલે ડેલ્ટા એપ્લાય થાય PV ઉપર, એટલે કે લાર્જ ચેન્જ એપ્લાય કર્યો સ્મોલ ચેન્જ ની બદલે. તો અહીંયા P ડેલ્ટા V પ્લસ V ડેલ્ટા P પ્લસ ડેલ્ટા P ડોટ ડેલ્ટા V મલ્ટીપ્લિકેશન. Do not forget in chemistry. આ લાસ્ટ ટર્મ જે છે એ મોટા ભાગના બધા સ્ટુડન્ટ છે એ ધ્યાનમાં લેતા નથી, એટલે ભૂલી જાય. પછી એનું ક્યારેક ઇમ્પોર્ટન્સ છે આવે પાછો આગળ જતા. આ અલગથી તમે એન્ટ્રી મારી શકો. અને આ યાદ રાખજો, તમને ટ્રુ ફોલ્સ માં પૂછે તો ધ્યાન રાખવાનું, ડેલ્ટા P ને ડેલ્ટા V વાળી ટર્મ જો ન હોય તો એ સાચી નહીં માનવાની. ઓકે? આવો પ્રશ્ન તમને ઓલામાં મળી રહે અવસ્થિની અંદર. હવે આમાં આપણે એ પ્રમાણે આગળ વધીએ તો અહીંયા DH DU PDV VDP DP.dV આપણને આવો રિલેશન મળ્યો અહીંયા. હવે જો આપણે લઈએ કોન્સ્ટન્ટ પ્રેશર, કોન્સ્ટન્ટ પ્રેશરે ડીપી વાળી ટર્મ 0 બની જાય તો લાસ્ટ ટર્મ કેન્સલ, ડીપી 0 હોવાથી. પછી વીડીપી વાળી ટર્મ પણ કેન્સલ કેમ કે ડીપી 0 છે, કોન્સ્ટન્ટ પ્રેશર છે. તો ખાલી એક જ ટર્મ વધશે, DH DU PDV. આ ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ બોલી જાઓ. પ્રેશર કેવું માનેલું છે? કોન્સ્ટન્ટ. તો ડીપી વાળી ટર્મ એબ્સન્ટ થઈ ગઈ સીધી. હવે જો તમે કોન્સ્ટન્ટ વોલ્યુમ લઈ લો
તો કોન્સ્ટન્ટ વોલ્યુમમાં dv વાળી ટર્મ 0 થઈ જાય. તો લાસ્ટ છે dv પણ 0 અને pdv માં dv પણ 0. એટલે ખાલી આપણને જે મળશે રિલેશન e du vdp. આવા બે રિલેશન થયા. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? પ્રેશર કોન્સ્ટન્ટ રાખ્યું તો એ પ્રમાણે dp વાળી ટર્મ 0 અને બીજામાં dv વાળી ટર્મ 0. હવે અહીંયાથી બે ભાગ પડશે. એક જશે સિંગલ સબસ્ટન્સ બાજુ ને એક જશે કેમિકલ રિએક્શન બાજુ. આ ક્લિયર એટલું? કેમ કે આ જે ફોર્મ્યુલા ધીમે ધીમે મોડિફાઈ થશે એમાં સિંગલ સબસ્ટન્સ કે કેમિકલ રિએક્શન. તો આપણે એ પ્રમાણે બે અલગ ભાગ પાડી દઈશું. આ આખું લગાઈ ગયું. આમાં કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ. બે અલગ અલગ કેટેગરી આપણે પાડી દીધી. મેં અહીંયા કન્ડિશન કઈ લીધી? કોન્સ્ટન્ટ પ્રેશર વાળી કન્ડિશન લીધી છે અત્યારે. એવું ને એવું તમે કોન્સ્ટન્ટ વોલ્યુમમાં ઇમેજિન કરી શકો. એટલે આ કોન્સ્ટન્ટ પ્રેશર વાળી કન્ડિશનના મેં ભાગ પાડ્યા એન્થાલ્પીના, dh વાળા સ્મોલ ચેન્જ ઇન એન્થાલ્પીના. સિંગલ સબસ્ટન્સ હોય તો એના મોલ બદલાવાના નથી. જ્યારે આપણે એને હીટિંગ કરશું ત્યારે મોલ રિમેઇન કોન્સ્ટન્ટ. બરાબર? પણ કેમિકલ રિએક્શનમાં તો મોલ બદલાવાના છે, કન્ફર્મ મોલ બદલાવાના છે. અને બીજું કે સોલિડ અને લિક્વિડના કેસમાં એનું કઈ ઇમ્પોર્ટન્સ નથી મોલનું. આપણે ખાલી આઈડિયલ ગેસના મોલ જ કાઉન્ટ કરવાના થાય જે તે કેમિકલ રિએક્શનમાં. હવેથી તો પહેલા આપણે સિંગલ સબસ્ટન્સમાં જઈએ તો આપણે થોડીક વાર પહેલા ભણ્યા હતા કે સિંગલ સબસ્ટન્સમાં આ pdv માં મોલ જે છે એમને રહેવાના છે. તો આપણે અહીંયા સાઈડમાં એવું લખી શકીએ કે d of pv બરાબર d of nRT. અને n જો કોન્સ્ટન્ટ હોય તો nRDT થઈ ગયું છેલ્લે. આ ક્લિયર? સિંગલ ગેસ અથવા સિંગલ સબસ્ટન્સ માટે તો આ આખી ફોર્મ્યુલા જે છે dh વાળી કન્વર્ટ થઈ ગઈ આ ફોર્મેટમાં. dh = du nRDT. લાર્જર ચેન્જ એપ્લાય કરો. કેવો? લાર્જર ચેન્જ. તો આપણને મળે રિઝલ્ટ ડેલ્ટા h = ડેલ્ટા u nR ડેલ્ટા t. તો સિંગલ આઇડિયલ ગેસ હોય એનો ટેમ્પરેચર T1 થી T2 લઈ ગયા કોન્સ્ટન્ટ પ્રેશરે તો એનો એન્થાલ્પી છે આપણને આ ફોર્મ્યુલાથી પૂરતી મળી શકે. એટલે આગળનો ન્યુમેરિકલમાં હું તમને P1 V1 ને P2 V2 નો આપું તોય તમે સીધો જવાબ ગોતી શકો આની ઉપરથી. ક્લિયર? બાકી P1 V1 ને P2 આપેલા હોય તો જનરલ કેસમાં એ નોન આઇડિયલ ગેસ હોય છે. કેવો હોય છે? નોન આઇડિયલ. જનરલ કેસની વાત કરું તો. બાકી જો આઇડિયલ ગેસ હોય ધારો કે તો nR ડેલ્ટા t એ હરખો જ થાય ડેલ્ટા હોલ pv જેટલો જ છે. તો આ સિંગલ સબસ્ટન્સ માટે એપ્લિકેબલ થયું. હવે ધારો કે હું કેમિકલ રિએક્શન લેતો તો કેમિકલ રિએક્શન ની અંદર આ જ વસ્તુ આપણે એપ્લાય કરીએ dpv = d nRT. તો કેમિકલ રિએક્શનમાં મોલ વેરિયેબલ બનશે. શું બનશે? મોલ બનશે વેરિયેબલ. અને આપણે જે કેમિકલ રિએક્શન કેરી આઉટ કરીએ છીએ એ જનરલી ઓપન એટમોસ્ફિયરમાં કેવા? ઓપન એટમોસ્ફિયરમાં કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે વર્કઆઉટ કરીએ છીએ. ધારો કે મિથેનનું કર્યું કમ્બશન. બરાબર? તો એ ઓપન એટમોસ્ફિયરમાં કર્યું, ગેસ ચાલુ કર્યો, ઓલો ગેસ હળગે
ગેસ નું કમ્બશન થયું, બાટલો હોય ને હળદવાનો એનું કમ્બશન કર્યું તો ઓપન એટમ્સ ભલે કર્યું, પ્લસ ગેસના બળવાથી રૂમનું તાપમાન વધી ગયું કે ન વધી ગયું? બોલો, ન વધી ગયું. એટલે તમે તપેલી મૂકો ગેસ ઉપર તો એ ગેસની ગરમી તમને નથી લાગવાની, ઈ પણ બળે હોય તો, કેમ કે સિસ્ટમ બહુ મોટું છે, સિસ્ટમ નાનું એવું છે, સરાઉન્ડિંગ બહુ મોટું છે. સરાઉન્ડિંગ એટલું બધું લાર્જ છે કે સરાઉન્ડિંગ નું ટેમ્પરેચર ઓલમોસ્ટ કેવું રહે? કોન્સ્ટન્ટ. આ ક્લિયર છે? તેવા કેસમાં ટેમ્પરેચર થઈ જાય કોન્સ્ટન્ટ. તો જેટલી કેમિકલ રિએક્શન હશે ઓપન એટમોસ્ફિયરમાં થતી હોય એમાં ટેમ્પરેચર સરાઉન્ડિંગ નું બદલાવાનું છે ને બધું એબ્સોર્બ થઈ જાય સરાઉન્ડિંગમાં જે કાંઈ બધી હીટ એનર્જી હોય. ક્લિયર? એટલે આપણે એવું માનશું કે ભાઈ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, મોલ ભલે બદલાતા કમ્બશન થાય. તો અહીંયા n will be the variable. તો આપણે મળશે RTDN, જેને કન્વર્ટ કરશું આપણે લાર્જર ચેન્જમાં ડેલ્ટા તરીકે. એટલે અહીંયા હું લખું એ પ્રમાણે રિલેશન હવે. તો અહીંયા DH બરાબર DU પ્લસ RTDN. DN એટલે n બદલાઈ ગયા, મોલ બદલાઈ ગયા એની ઉપર છે. થોડોક લાર્જર ચેન્જ લ્યો તો ડેલ્ટા H ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ અહીંયા મોલ બદલાયેલા ધ્યાનમાં લેવાના માત્ર ને માત્ર ગેસના અંતે. સોલિડ લિક્વિડના મોલ બદલાય બરાબર. તો એમાં આપણે વાત કરી હતી કે ઈ લોકોની એન્થાલ્પી કેવી હોય? H ઇક્વલ ટુ U પ્લસ PV માં H અને U કેવા હોય? હરખા જ થાય. PV ટર્મ ઇઝ negligible. તો PV ટર્મ કમિંગ ફ્રોમ સોલિડ લિક્વિડ negligible છે. તો અહીંયા માત્ર ગેસના જ મોલ લેવાના. એટલે અહીંયા ફોર્મ્યુલામાં આવશે ડેલ્ટા Ng.RT. કેમિકલ રિએક્શનમાં આ જ ફોર્મ્યુલા એપ્લાય કરવાની, બીજી કોઈ ફોર્મ્યુલા એપ્લાય નહીં કરતા. ડેલ્ટા n લેવાનો અને એમાં ગેસના જ મોલ ગણવાના, બીજા કોઈના નહીં. અને એની હારે RT નું મલ્ટીપ્લિકેશન છે. એટલે કે ડેલ્ટા એપ્લાય થયો છે n ઉપર જ તે RT ઉપર ડેલ્ટા એપ્લાય થયો નથી. તો chemical reaction assuming in open atmosphere, T remaining constant, pressure remaining constant. તો આ જગ્યાએ એન્થાલ્પી છે કેમિકલ રિએક્શનમાં. હવે તમને ફોર્મ્યુલામાં ડિફરન્સ ક્લિયર થઈ ગયો હશે. અહીંયા ડેલ્ટા n આવે છે મતલબ મોલ બદલાય છે, એટલે કે કેમિકલ રિએક્શન છે. આની અંદર સિંગલ ગેસ ને આપણે બંધ સિલિન્ડરમાં ગરમ કર્યો તો એનું ટેમ્પરેચર વધવાનું જ છે એ સિંગલ ગેસ. તો એના ડેલ્ટા T થયો. બેયમાં મિક્સિંગ થવું ન જોઈએ. મોટાભાગના વિદ્યાર્થીને આમાં મિક્સિંગ થઈ જાય છે અને પછી ગોખેલી ફોર્મ્યુલા ગમે ને એપ્લાય કરે એટલે ખોટો જવાબ આવે. બરાબર? એટલે તમે પહેલા ફોર્મ્યુલા મગજમાં બેહાડજો, કયા કેસમાં કયું લોજિક એપ્લાય કરવાનું છે અને એ પ્રમાણે એમાં ફોર્મ્યુલામાં વેરીએશન આવતું રહે. આમાં પહેલા કોઈને કઈ ડાઉટ હોય તો પહેલા બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? તો આ નોટ કરી લે ફટાફટ. કોઈને કઈ ડાઉટ? હવે એડવાન્સ લેવલનો ન્યુમેરિકલ લઈ લે જેમાં ડિગ્રી ઓફ ફ્રીડમ ચેન્જ થતો. લખો ક્વેશ્ચન. two mole ideal gas O2. 2 mole ideal gas O2 is heated from 300 Kelvin to 1200 Kelvin. At constant તમે લખો છો બધું કોન્સ્ટન્ટ હીટ લખો છો? લખો હાલો. at constant pressure એટલે વોલ્યુમ બદલાઈ ગયું છે ને. વોલ્યુમ ને આપણે ધ્યાનમાં લેવાનું નથી કોઈ રીતે.
બદલાવ હોય તો at the end of the heating it is converted into two independent oxygen atoms. At the end of the reaction, it is converted into two independent O atoms. હવે તમને અહીંયા એક્ઝામ માં પૂછે કે O2 માંથી O plus O બની ગયું હોય તો બોલો ડિગ્રી ઓફ ફ્રીડમ ચેન્જ થયો કે ન થયો? પહેલા તમે મોલ કેટલા આપ્યા હતા? 2 મોલ O2 ગેસ હતા. 2 મોલ O2 ગેસ એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ O2 નો 5. અરે યાર પણ બે ઇન્ડિપેન્ડન્ટ બની જાય તો ડિગ્રી ઓફ ફ્રીડમ બેનો 3 પાછો. તો ઓવરઓલ ડિગ્રી ઓફ ફ્રીડમ માં ચેન્જ થાય. તો આની U1 ની ફોર્મ્યુલા એને U1 ની વેલ્યુ એટલે કે U1 NF/2 RT યાદ હોય તો એના પોતાના મોલ 2 એનો ડિગ્રી ઓફ ફ્રીડમ 5 પછી ડિવાઇડ બાય 2 NF/2 RT R એટલે એમને રહેવા દઈએ R ને R ની વેલ્યુ નથી મૂકી અને T ની વેલ્યુ 300 આ U1 થઈ ગયું. ક્લિયર? તો મેં અહીંયા O2 ના મોલ મૂક્યા અને O2 નો ડિગ્રી ઓફ ફ્રીડમ મૂક્યો NF/2 RT ની ફોર્મ્યુલા. હું સાઈડમાં એ ફોર્મ્યુલા એન્ટ્રી મારી દઉં છું. U = NF/2 RT. હવે ઓલી સાઈડ U2 બની ગયું. સિસ્ટમ નવી જનરેટ થઈ. તો નવી સિસ્ટમની નવી ઇન્ટરનલ એનર્જી હોય એને આપણે U2 કહી દઈએ. તો આ U2 એના પોતાના મોલ કેટલા થયા મોલ? 4 મોલ ઓક્સિજન એટમ. કેટલા? 4 મોલ ઓક્સિજન એટમ છે એટલે 4 લખીશ. હવે ઓક્સિજન એટમ નો ડિગ્રી ઓફ ફ્રીડમ 3/2 એટલે F/2 R એમને ટેમ્પરેચર 1200. હવે તમે ડેલ્ટા U ફાઇન્ડ કરતા R ના ટર્મ્સમાં જે થાતો એ ફાઇન્ડ કરતા. હું જવાબ આવ્યો 5700R. ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન બની હતી આજે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. પણ આ ક્યારે એપ્લાય કરવાનું? ડિગ્રી ઓફ ફ્રીડમ ચેન્જ થતો હોય તો. બાકી નોર્મલી તમને કોઈ આવા ક્વેશ્ચન આપે ને આ એડવાન્સ માટે જ છે. ઓનલી ફોર એડવાન્સ. મેઇનમાં આવું ન પૂછાય. બરાબર? કોઈને કઈ ડાઉટ? આની વાર્તા આપણી પૂરી. તો આમાં સિંગલ સબસ્ટન્સ રહ્યો પણ સિંગલ સબસ્ટન્સમાં ડિગ્રી ઓફ ફ્રીડમ ચેન્જ થયો એટલે આપણે ફોર્મ્યુલામાં એ પ્રમાણે વેરીએશન કર્યું. કોઈને કઈ ડાઉટ? હવે આની પહેલા આપણે જે વાત કરી હતી કેમિકલ રિએક્શન. હવે કેમિકલ રિએક્શનમાં આપણે હવે આ ફોર્મ્યુલાની એપ્લિકેશન જોઈ. એટલે કે એન્થાલ્પી ચેન્જ ફોર કેમિકલ રિએક્શન. કેમિકલ રિએક્શન જનરલ કેસમાં કમ્બશન ની લેવામાં આવે. કમ્બશન જેમાં કોઈ સબસ્ટન્સ નું હીટિંગ થાય એમાંથી CO2 ને વોટર બને તેમાં એન્થાલ્પી ચેન્જ કરવાનો આવે. બરાબર? તો લખવાની માટે પ્રશ્ન
12.2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, 12.2 ગ્રામ બેન્ઝોઇક એસિડ undergoes combustion at constant volume. 12.2 gram benzoic acid undergoes combustion at constant volume to produce heat energy. हंड्रेड किलोजूल આપણે નંબર હેલા રાખીએ છીએ 100 કિલોજૂલ 100 કિલોજૂલ 100 કિલોજૂલ આ મોટો નંબર થઈ ગયો એમ કરો ને 10 લખી નાખો 10 કિલોજૂલ હાલો 100 રાખો કાઈ બેટર યા તો તમને જે આપેલો હોય તમારે સ્વીકાર લેવાનો તો gives heat energy of 100 kilojoule. Calculate the amount of heat energy produced. Calculate the amount of heat energy produced if calculate the value of heat energy if same reaction is carried out. If same reaction is carried out at constant pressure. Temperature of the reaction 300 Kelvin, like 27 degrees Celsius. હવે આ રિએક્શન આપણે આ ફોર્મ્યુલા આપણે થોડી વાર પહેલા જોઈ કે ડેલ્ટા H of any reaction એટલે R એટલે reaction equal to delta U of reaction. Delta U of reaction plus delta NGRT. કેમિકલ રિએક્શન માં આ ફોર્મ્યુલા છે. હવે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે એન્થાલ્પી ચેન્જ મતલબ heat energy of the reaction, the heat of reaction when it is carried out at constant pressure and temperature. Clear? એને એન્થાલ્પી ચેન્જ કહેવાય. સૌથી પહેલા શરૂઆતમાં મેં તમને વાત કરેલી હતી કે ડેલ્ટા H એટલે કોન્સ્ટન્ટ પ્રેશર વાળી એક ઓપન એટમોસ્ફિયર કેવી ઓપન એટમોસ્ફિયર અને ડેલ્ટા U મતલબ કોન્સ્ટન્ટ વોલ્યુમ ક્લોઝ સિલિન્ડર કેવું લેવાનું ક્લોઝ સિલિન્ડર. તો બંનેમાં અલગ અલગ ડેટા આવે તો આપણને ડેલ્ટા U ની વેલ્યુ આપી છે એટલે કે ક્લોઝ સિલિન્ડરમાં આપણે એનું કમ્બશન કર્યું બેન્ઝોઇક એસિડ નું 12.2 ગ્રામ તો જે હીટ એનર્જી પ્રોડ્યુસ થાય એ હતી 100 કિલોજૂલ. તો એ કોની વેલ્યુ હતી ડેલ્ટા U ની વેલ્યુ કે ડેલ્ટા H ની વેલ્યુ કોન્સ્ટન્ટ વોલ્યુમ કીધું છે તો એ ડેલ્ટા U ની વેલ્યુ થઈ ગઈ. તમારે યાદ એટલું રાખવાનું કે આને QP કહેવામાં આવે. Q at constant pressure એટલે કે heat of reaction at constant pressure. આને લખવામાં આવે QV એટલે કે heat of reaction at constant volume plus delta NGRT. હવે તમને અહીંયા QV ની વેલ્યુ આપેલી છે એટલે કે heat energy produced when reaction is at constant volume. QP તમને ગોતવાનું કીધું છે એટલે કે એન્થાલ્પી નો ચેન્જ તમને પૂછેલો છે મતલબ હીટ ઓફ રિએક્શન એટ કોન્સ્ટન્ટ પ્રેશર પૂછેલું છે તો તમારે પહેલા ડેલ્ટા N ગોતવો પડે. તમને T આપેલો છે 300 કેલ્વિન. R ની વેલ્યુ પ્રોપર યુનિટમાં મૂકવાની થાય. અહીંયા આપણને QV આપેલું છે કિલોજૂલ પર મોલમાં તો આપણે R ને પણ એ સેમ યુનિટમાં કન્વર્ટ કરવો પડે કિલોજૂલ વાળા યુનિટમાં. તો
તો સૌથી પહેલા આમાં ડેલ્ટા n ગોતવો પડે આવા કેસમાં. કેમિકલ રિએક્શન નો ડેલ્ટા n કયો છે? તો બેન્ઝોઇક એસિડ ની ફોર્મ્યુલા બધાને ખ્યાલ હશે. C6H5 C ડબલ O H. અને એ સોલિડ છે. કેવો છે? સોલિડ છે. એનો આપણે કન્વર્ઝન કરીએ O2 ગેસ સાથે તો આપણને CO2 ને વોટર મળે. ડિફોલ્ટ સાંભળજો ધ્યાનથી. કન્વર્ઝન રિએક્શન માં ડિફોલ્ટ જેને બાળવાનો હોય એનો કોએફિશિયન્ટ 1 જ રાખવાનો હતો. ઈ મેં તમને અગાઉ કીધેલું. તો અહીંયા તો આપણે 7 મોલ CO2 મળશે બેલેન્સિંગમાં. અને વોટર આપણને મળશે 3H2O. ડિફોલ્ટ H2O લિક્વિડ ફોર્મમાં જ લેવાનું છે. સિવાય કે તમને કાંક અલગ લખીને આપ્યું હોય. ડિફોલ્ટ એન્ટ્રી વોટરની લિક્વિડ ફોર્મમાં કરવાની આ ટાઈપના ન્યુમેરિકલમાં. ભૂલથી H2O ને ગેસમાં લેશો તો જવાબ ખોટો આવશે. હવે બોલો ઓક્સિજન કેટલા થશે બેલેન્સિંગમાં? આગલા છે બે તો હતા તે પહેલા. તો આ બાજુ ટોટલ 70. બે તો હતા અહીંયા 15/2 આવે. તો 15/2 O2. હવે આની અંદર એક સોલિડ છે ને એક લિક્વિડ છે. તો ઈ બેને આપણે મોલ ના કેલ્ક્યુલેશનમાં ગણવાના કે નહીં ગણવાના? નહીં ગણવાના. તો આપણે આ રિએક્શનમાં પહેલા ડેલ્ટા n ગણીએ. તો ડેલ્ટા n ગણવા માટે નીચે G લખેલું છે. G નો મતલબ ગેસ. ઓન્લી ગેસ ના જ મોલ લેવાના. તો અહીંયા પ્રોડક્ટના જે ગેસના મોલ હોય એટલે મોલ્સ ઓફ પ્રોડક્ટ ગેસ માઈનસ મોલ્સ ઓફ રિએક્ટન્ટ ગેસ. Np minus Nr. Np એટલે નંબર ઓફ મોલ્સ ઓફ પ્રોડક્ટ gaseous. Nr નંબર ઓફ મોલ્સ ઓફ રિએક્ટન્ટ gaseous. એકબીજામાંથી માઈનસ કરો તો અહીંયા 7 છે O2. તો 7 minus 7.5 એટલે કે 15/2. જવાબ આવ્યો -0.5. આ ડેલ્ટા n ની વેલ્યુ થઈ ગઈ -0.5. મેં આમાં H2O ના મોલ નથી ગણ્યા અને આ બાજુથી બેન્ઝોઇક એસિડ ના મોલ નથી ગણ્યા. બોલો સોરી એટલે આ તો બધા ગેસ જ લેવાના ટૂંકમાં. આના ગેસના મોલનો ટોટલ સમ માઈનસ આના ગેસના મોલનો ટોટલ સમ. ડિફોલ્ટ કોએફિશિયન્ટ જ લેવાના. આપણો ધ્યાનથી આપણે બેલેન્સ ઇક્વેશનમાં જે કોએફિશિયન્ટ હોય ઈ જ લેવાનો. નકર ભૂલ પડશે. બરાબર? તમે જો બીજો કોઈ કોએફિશિયન્ટ લેશો તો તમને અત્યારે જે ફાવટ નો એટલે ભૂલ પડે. એટલે તમારે ડિફોલ્ટ યાદ રાખવાનું કે ભાઈ બેલેન્સિંગ ઇક્વેશનમાં જે કોએફિશિયન્ટ હોય એને જ મોલ ગણીને આગળ વધવાનું. ભૂલથી જે તમને મોલ આપેલા છે 12.2 ગ્રામ એટલે 0.1 મોલ થયા લગભગ બેન્ઝોઇક એસિડના. તો 0.1 મોલ પ્રમાણે કેલ્ક્યુલેશન નહીં કરવાની ડેલ્ટા. યુ હેવ ટુ બી વેરી કેરફુલ. અહીંયા મિસ્ટેક ન થવી જોઈએ. હવે ધ્યાન આપજો ખાસ કે આમાં આપણને વેલ્યુ તો ખબર પડી ગઈ QV ની જે ડેલ્ટા યુ છે ખરેખર. ડેલ્ટા NG ખબર પડી ગયો માઈનસ માં છે. Rn ને રાખીએ પણ R ની વેલ્યુ મૂકો તો એને કિલો જૂલમાં કન્વર્ટ કરી મૂકવાની. ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવી હોય ફાસ્ટ કેલ્ક્યુલેશન તો કઈ વેલ્યુ લેવાની હતી? 25/3 એપ્રોક્સિમેટલી. નજીકનો જવાબ આવશે ભલે પરફેક્ટ ન આવે. ત્યાં ઓપ્શનમાં તમને આગે આગળ ઓપ્શન છે એટલે ત્યાં ઈ તમને વાંધો આવશે નહીં. પાછો કિલો જૂલમાં કન્વર્ટ કરવાનું. તો આપણે એ પ્રમાણે એન્ટ્રી કરીએ. ડેલ્ટા H = ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT. એમાં ડેલ્ટા U ની વેલ્યુ 100 કિલો જૂલ. હું કિલો જૂલમાં બધી વેલ્યુ ફાઇન્ડ કરું છું તો 100 એઝ ઇટ ઇઝ રહેશે. ડેલ્ટા N -0.5 એનું 0.5 પોઝિટિવ તરીકે લખું છું -12 લીધો છું. R ની વેલ્યુ 25/3 પાછું નીચે પાછું 1000 એ લખીશ. 25/3000 સમજાણો? એ કિલો જૂલમાંથી કન્વર્ટ થઈ ગયું ડિવાઇડ બાય 1000 કરી દીધા. અને T કેટલો લેવાનું હતું?
300 ગણો હવે R ને T હંમેશા પોઝિટિવ જ હોય તો તમને ખ્યાલ હશે હે 98.75 કિલો જૂલ પર મોલ જો યુનિટ જો ફાઇનલ યુનિટ હવે અહીંયા એક આપણે મિસ્ટેક થઈ ગઈ છે મારાથી હું કરેક્શન કરી નાખું ઓકે આઈ વિલ કરેક્ટ ઇટ કા તો ન્યુમેરિકલ માં થોડો કેવો માઇનોર ચેન્જ કરી નાખીએ ઓકે કા તો પછી આમાં વેલ્યુ માં ચેન્જ કરી ધ્યાનથી સાંભળજો ઇમ્પોર્ટન્ટ છે મેં તમને એવું કીધું હતું કે ભાઈ 12.2 ગ્રામ કેટલી 12.2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ને હીટ કરો તો 100 કિલો જૂલ મળતા હતા બેન્ઝોઇક એસિડ નો મોલર માસ 122 થાય એ તમે ગણી શકશો તો 0.1 મોલ ના હો તો 1 મોલ ના કેટલા 1000 કેટલા થાય 1000 થાય બરાબર તો મારે એક્ચ્યુઅલી એક જીરો વધારવો પડે કેમ કે હું અહીંયા આને 1 મોલ માનીને ગણું છું આને 1 મોલ માનીને ગણું છું કેમ કે ઓરિજિનલ ઇક્વેશનમાં જે મેં ડેલ્ટા n લીધો તો એમાં આનો કોએફિશિયન્ટ 1 માનેલો એટલે જ્યારે હું આ ફોર્મ્યુલા એપ્લાય કરું ત્યારે ડિફોલ્ટ 1 મોલ સબસ્ટન્સ માટે હોય 1 મોલ બેન્ઝોઇક એસિડ માટે કહેવાનો મતલબ એ પણ ડેટા આપણને આપ્યો છે 0.1 મોલ નો તો આપણે અહીંયા કન્વર્ટ કરવો પડે એને પહેલા 1000 એટલે હું એક જીરો વધારી દઉં છું તમે જે એક જીરો વધારી દેજો બાજુમાં લખજો નું રીઝન એટલે અહીંયા થોડો ચેન્જ આવશે વેલ્યુ બોલો જવાબ ફાઇનલ 1000 ની બહુ નજીક આવશે કેટલો 99875 કિલો જૂલ પર મોલ એટલો જવાબ આવ્યો પણ આ જવાબમાં યુનિટ જો કયો છે કિલો જૂલ પર મોલ છે દેખાય છે ને કિલો જૂલ પર મોલ હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આપણે આ જે જવાબ ફાઇન્ડ કર્યો એ 1 મોલ માટે હતો કોના જનરલી 1 મોલ જ પૂછે છે ડિફોલ્ટ પણ ક્યારેક ઈ મોલ બદલી નાખે છે તેવા કેસમાં હવે જો આ 1 મોલ ની વેલ્યુ હોય 0.1 ની મોલ કેટલી વેલ્યુ થાય બોલો આને ડિવાઇડ બાય 10 કરતા હવે ડિવાઇડ બાય 10 કરતા પાછા ફરીવાર તો 99.875 કિલો જૂલ પર મોલ is the final answer 0.1 મોલ માટે એન્ટ્રી મારો કેમ કે આ પર મોલ નો ડેટા હતો પણ આપણને તો 0.1 મોલ આપ્યા હતા અને 0.1 મોલ ને આપણે બંધ કરીએ કોન્સ્ટન્ટ પ્રેશરે તો કેટલી વેલ્યુ આવે એને ઈ પૂછ્યું આપણને આ પણ વેલ્યુ આપેલી છે ઓપ્શનમાં ક્લિયર એટલે આપણે ઈ પાછું યાદ રાખવાનું કે આપણે 0.1 મોલ પાછા કન્વર્ટ કરવાના છે બરાબર સમજાણો મેં કીધું ઈ તો આ એનો જવાબ નીકળ્યો 99.875 તમે યાદ અલગથી એડ કરજો This is the final answer 99.875 કિલો જૂલ એમાં મોલ લખવાનો નહીં ઓકે ઈ 0.1 મોલ માટે છે હવે તમને કદાચ એવું પ્રશ્ન મનમાં થયો છે કે પહેલા મેં આને 10 થી મલ્ટીપ્લાય કરી નાખ્યું અને 1000 લાવ્યા વળી પાછું 10 થી ડિવાઇડ કર્યું એવું કરવાની જરૂર ન હતી બરાબર હવે હું તમને રિઝલ્ટ કહી દઉં ધ્યાન આપજો આ ડેલ્ટા n આપણી માટે ઇમ્પોર્ટન્ટ હતો ડેલ્ટા n આપણે કોની માટે ગણેલો હતો 1 મોલ માટે તમારે જો અહીંયા 0.1 મોલ ની જ વેલ્યુ મૂકવી હોય તો ડેલ્ટા n એ 0.1 મોલ માં મૂકવાનો કેમાં મૂકવાનો એટલે હું 0.5 ની અરે 0.1 મલ્ટીપ્લાય કરી દઉં કેટલા તો મને ઓલો જ આન્સર આવશે 99.875 ચેક કરી લેજો આ 0.5 ની અરે હું મલ્ટીપ્લાય કરું
0.1, કેમ કે મેં 0.1 મોલ લીધેલા ચોરી કરી. એટલે તમે ખાલી અહીંયા હો લ્યો ને અહીંયા 0.5 લ્યો તો ભૂલ જ પડે. હોય 100% ભૂલ પડે. એટલે તમારે કોઈ એક મેથડ ફિક્સ રાખવાની. પહેલા બધું એક મોલ માટે ગણ નાખવાનું. બરાબર? અને પછી એને ડિમાન્ડ પ્રમાણે જે તે મોલ હોય એમાં કન્વર્ટ કરી નાખવાનું. અને એવું ન કરવું હોય તો તમારે ડેલ્ટા એન પ્રમાણે એડજસ્ટ કરવાનો. કે આ ડેલ્ટા એન આના 1 મોલ માટે હતો તો 0.1 મોલ માટે કેટલો તો 0.1 ની હારે 0.5 નું મલ્ટીપ્લિકેશન. ઇઝ ધેટ ક્લિયર? તો એ વખતે અહીંયા જો મેં હોલ લીધા હોત તો મને આજ જવાબ મળ્યો હોત 99.875. વેરીફાઈ કરી લેજો. અહીંયા આ જગ્યાએ મિસ્ટેક થવાના ચાન્સ છે. મોટા ભાગના સ્ટુડન્ટ જે છે એ આમાં જ એ લોકો મિસ્ટેક કરે છે. કે કાં તો અહીંયા 0.1 મોલ માંથી એને કન્વર્ટ ન કરે 1 મોલમાં. બરાબર? અને એ વખતે પછી અહીંયા 0.5 એમને રહેવાના. એટલે અહીંયા ભૂલ થવાના ચાન્સ 100% છે આ કેસ. તો દાખલામાં કોઈને કઈ ડાઉટ હોય બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? તમારે જાગતા રહેવાનું. આ ન્યુમેરિકલ સૌથી સહેલા હોય છે સિવાય કે કેલ્ક્યુલેશન. અને ભૂલ થવાના ચાન્સ મેં તમને કીધું કે ક્યાં ભૂલ થશે. બાકી આવું બધું તમને કમ્બશન ઇક્વેશન વર્કઆઉટ કરતા આવડે એટલે તમે ગેમ જીતી ગયા. હવે આ રિએક્શન જે છે એ આપણે ખરેખર પ્રેક્ટિકલી કરવાની કેમાં હોય? આપણે અત્યારે એમને લખાવી દીધું કે ભાઈ કોન્સ્ટન્ટ વોલ્યુમ કરો એમ. પણ એનું સાધન કયું? તો કેલોરીમીટર નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે કેમિસ્ટ્રીમાં ફિઝિક્સમાં. કેલોરીમીટર. બરાબર? એને કહેવાય બોમ્બ કેલોરીમીટર કેમિસ્ટ્રીમાં. શું કહેવાય એને? બોમ્બ કેલોરીમીટર. તો બોમ્બ કેલોરીમીટર નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ટાઈપનો જો ફોટો તમને આપેલો છે. આવું એક ખાસ પ્રકારે જનરેટ કરેલું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય જેને કહેવાય બોમ્બ કેલોરીમીટર. ઈ બોમ્બ કેલોરીમીટર ની અંદર અહીંયા ઓલો સબસ્ટન્સ મૂકેલો હોય જેને હળગાવવાનો છે. અને ઈ સબસ્ટન્સ ની હારે વધારે પડતો O2 પણ સાથે રાખેલો હોય હળગાવવા માટે. એટલે આપણે એવું કર્યું સબસ્ટન્સ લીધો હારે O2 અનલિમિટેડ માત્રામાં ભરી દીધો. એની રિએક્શન કરતા ઘણો બધો વધારે. પછી આપણે અહીંયા એક ઇગ્નિશન વાયર થી એને સ્પાર્ક આપીએ નીચે. શું આપીએ? સ્પાર્ક. એટલે સીધું હળગે. ક્લિયર છે? પણ હળગે કેવા કેસમાં તો કે કોન્સ્ટન્ટ વોલ્યુમ હળગે. સમજ પડી? તો અહીંયા જે સબસ્ટન્સ લીધેલો છે એની હારે O2 મૂકેલું છે અને O2 માં સ્પાર્ક આપેલે આખું હળગવા મળશે. હવે ઈ હળગશે એટલે હીટ એનર્જી પ્રોડ્યુસ થાય. હવે આજુબાજુમાં જો પાણી મૂકેલું છે દેખાય છે તમને? આ ગ્રે કલરનું જે પાણી છે. તો આ જે હીટ એનર્જી પ્રોડ્યુસ થયેલા પાણીને ગરમ કરશે. હારે હારે હીટ એનર્જી બહાર વહી ન જાય કોઈ રીતે. સિસ્ટમમાં અંદર જ રહે એટલે ચારે કોઈ ઇન્સ્યુલેશન કરેલું હોય. બરાબર? એટલે અહીંયા જે હીટ એનર્જી પ્રોડ્યુસ થઈ કમ્બશનથી એ સિસ્ટમની અંદર જ જળવાઈ રહે. ચારે કોઈ ઇન્સ્યુલેશન કરેલું છે. પ્લસ વોટરની સાથે સાથે જે મટીરીયલ હોય બધું મટીરીયલ ઇન્સ્ટ્રુમેન્ટ એ પણ હારે હારે ગરમ થાય. જે મેટાલિક પીસ બધા હોય એ પણ ગરમ થવાના હારે હારે. એટલે કે બે આઈટમ ગરમ થાય છે. એક તો વોટર જે અહીંયા લખેલું છે અને પછી લખેલું છે ઈ ઇન્સ્ટ્રુમેન્ટનું મટીરીયલ એટલે કે મેટલ બધી ગરમ થવાની હારે હારે. ઓવરઓલ એને આપણે સિસ્ટમની હીટ કેપેસિટી તરીકે પણ કાઉન્ટ કરી ઓવરઓલ તરીકે. એટલે કે મારે ઓવરઓલ સિસ્ટમ પ્લસ વોટર પ્લસ મેટલ મેટાલિક પાર્ટ્સ ઓવરઓલ એની હીટ કેપેસિટી તમને ન્યુમેરિકલમાં આપી દીધું ક્યારેક. તો તમે ટેમ્પરેચરનો જે રાઇઝ થયો એ તો થર્મોમીટર દેખાય છે. આ થર્મોમીટર છે એનું ટેમ્પરેચર વધે એટલે આપણને ખબર પડે કે ટેમ્પરેચર કેટલું વધ્યું. એટલે આપણે ડેલ્ટા ટી ખબર પડે. પછી આપણને આખી સિસ્ટમની હીટ કેપેસિટી ખબર હોય અને આખી સિસ્ટમનું માસે ખબર હોય. તો આપણે Q ms delta T ફોર્મ્યુલાને આધારે હીટ એનર્જીની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ જે અહીંયાથી પ્રોડ્યુસ થાય. બરાબર? m એટલે માસ ઓફ સિસ્ટમ કેલોરીમીટર પ્લસ વોટર. ડેલ્ટા T એટલે ટોટલ ચેન્જ ઇન ટેમ્પરેચર.
S એટલે સ્પેસિફિક હીટ કેપેસિટી આખી સિસ્ટમની. તો તમે હીટ એનર્જી મળી Q ms ડેલ્ટા T. ઈ Q કયો Q છે બોલો? ડેલ્ટા વાળો U વાળો છે કે ડેલ્ટા H વાળો થયો? ડેલ્ટા U થઈ ગયો. કેમ કે કોન્સ્ટન્ટ વોલ્યુમે આપણે એનું કમ્બશન કરેલું છે. પછી એને ડેલ્ટા H માં કન્વર્ટ કરી શકાય. ક્લિયર? એટલે ડેલ્ટા H નું મેઝરમેન્ટ ડાયરેક્ટ કરવામાં આવતું નથી. આપણે પહેલા ડેલ્ટા U મેઝર કરીએ છીએ આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટિંગ કરીને, અને ત્યારબાદ એને ફોર્મ્યુલાના આધારે કન્વર્ટ કરીએ છીએ ડેલ્ટા H માં. આ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા આપણી આગળ બે ઓપ્શન છે, ધ્યાન આપજો. આપણે જે ફોર્મ્યુલા એપ્લાય કરીએ Q ms ડેલ્ટા T, એમાં કાં તો ઈ માસ તમને આખી સિસ્ટમનું જ આપી દે, ભાઈ 4 કિલોગ્રામ માસ છે આખી સિસ્ટમની હીટ કેપેસિટી, અને સિસ્ટમનો માસ આપેલું હોય, બરાબર? એટલે કે S એટલે સ્પેસિફિક હીટ કેપેસિટી સિસ્ટમની પ્લસ m એટલે સિસ્ટમનું માસ. તો ઓવરઓલ આ હીટ કેપેસિટી થઈ ગઈ, બલ્ક હીટ કેપેસિટી. કેટલી થઈ? બલ્ક હીટ કેપેસિટી. એવું ન કરે તો તમને બીજું એક ઓપ્શન આપે કે તમને વોટરનો માસ અલગ આપે, વોટરની હીટ કેપેસિટી અલગ આપે સ્પેસિફિક, મેટાલિક પાર્ટ્સ તો માસ અલગ આપે અને મેટાલિક પાર્ટ્સની હીટ કેપેસિટી અલગ આપે. તો એવા કેસમાં આપણે બે વાર ms લખવું પડે. કેટલી વાર? બે વાર ms લખવું પડે. ms વોટર અને આરે ms મેટાલિક પાર્ટ્સ. ક્લિયર એટલું? તમારે ધ્યાન રાખવું કે આ જગ્યાએ વેરીએશન કરી શકાય કેસ બાય કેસ પ્રમાણે. ભેગું આપેલું તો કઈ ઇશ્યુ નથી, અલગ અલગ આપેલું તો ધ્યાન રાખવાનું. એટલે આ ફોર્મ્યુલા લાગુ પડે. એટલે આપણે લખી શકીએ અહીંયા કે ms water plus ms warm calorimeter હવે આમ ક્યાં આવશે પાછું? હવે નાનો હવે કઈ જરૂર નથી. તો અહીંયા આપણે ms બોમ્બ કેલોરીમીટર એમ લખી શકીએ અને ઇન્ટુ ડેલ્ટા T. ક્લિયર? ભેગું આપ્યું તો કઈ સવાલ આવતો નથી. તો આવી રીતે આપણને QV ની વેલ્યુ મળશે. કોની? QV. QV નો મતલબ છે કોન્સ્ટન્ટ વોલ્યુમે જે હીટ એનર્જી રિલીઝ થઈ હતી એની વેલ્યુ QV. અને એકવાર આપણને QV ખબર પડે તો અહીંયા પાછું ધ્યાન રાખવાનું કે ઈ જે હીટ એનર્જી છે એ ગિવન માસ ઓફ સોલિડ માટે છે. ધારો કે 0.1 મોલ જોઈ છે. એટલે અહીંયા જે વેલ્યુ પ્રોડ્યુસ થઈ ગિવન મોલ અથવા ગિવન માસ માટે છે કમ્બશન કરવાથી. અનુકૂળતા મુજબ પછી એને બીજા બધા ડેટામાં કન્વર્ટ કરી શકાય. તો આ આપણી માટે એને કન્વર્ટ કરવું હોય ડેલ્ટા U ની અંદર, તો ડેલ્ટા U આપણે પર મોલ લેવો હોય. કેટલો? પર મોલ. તો આપણને જે મોલ એને પહેલા આપેલા હોય એની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો આપણે અહીંયા રિલેશન એપ્લાય કરી શકીએ કે Q બોમ્બ કેલોરીમીટર ડિવાઇડ બાય મોલ. મોલ ધારો કે 0.1 હોય તો નીચે લખો 0.1, તો ઉપર 10 થઈ જશે. એટલે 10 ટાઈમ્સ વેલ્યુ થઈ ગઈ 0.1 મોલ કરતા 10 ટાઈમ્સ. એટલે કે 1 મોલ ની આપણને વેલ્યુ મળી ગઈ. એટલે આ રિલેશન આ એપ્લાય કર્યો આપણે. આટલો કટકો. એટલે તમને જે મોલ આપેલા હોય 0.1 0.5 કે 1 મોલ આપેલું હોય તો કઈ ઇશ્યુ નથી. તો આપણે ડેલ્ટા U સીધો ફાઇન્ડ કરી કે ડેલ્ટા U હંમેશા આપણે ડિફોલ્ટ પોઈન્ટ પર મોલ ફાઇન્ડ કરવાનો. અને આ કમ્બશન તો ઈ જે તે મોલ માટેની છે, જેને ડિવાઇડ બાય n કરો તો આપણને ઓવરઓલ ડેલ્ટા U ની વેલ્યુ મળે. n બરાબર 1 તો આ બે સરખા, n બરાબર 0.1 મૂકો તો આ U ની વેલ્યુ 10 ટાઈમ્સ થાય Q કમ્બશન ની વેલ્યુ કરતા. n બરાબર 0.5 મૂકો તો ડેલ્ટા U ની ડબલ થાય Q કમ્બશન કરતા. આ છે Q કમ્બશન ની વેલ્યુ, બરાબર? તો
તો આ ફોર્મ્યુલામાં એપ્લિકેશન વખતે ધ્યાન રાખવાનું. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? તો રિલેશન યાદ રાખો. આવા દાખલા બહુ બધા પૂછાયેલા છે એક્ઝામ. પછી વેટ આપેલું હોય તો ખબર છે ને શું કરવાનું હોય? વેટ ડિવાઇડ બાય મોલર માસ, એટલે મોલ ગોતીએ કઈ પછી. કોઈને કઈ ડાઉટ? આની હું ઝેરોક્સ ફોટાની ઓછી ઝેરોક્સ એટલે ફોટામાં કાઈ નથી. હાલો કાક વહીવટ કરજો પછી. હવે આટલી વાર્તા આપણી પૂરી. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ. લખજો આની માટે એક બીજો એક ક્વેશ્ચન. .2 ગ્રામ મિથેન, 3.2 ગ્રામ મિથેન undergoes combustion in bomb calorimeter. 3.2 gram methane undergoes combustion in bomb calorimeter. Due to this, the temperature of the system, due to this, the temperature of the system increases by 2 degrees Celsius. Increases by 2 degrees Celsius. If heat capacity of the entire system, heat capacity of the bomb calorimeter, if heat capacity of the bomb calorimeter is 100 kilojoule per degree Celsius, like a per Kelvin. If heat capacity of the bomb calorimeter is 100 kilojoule per degree Celsius, like a per Kelvin, then calculate the enthalpy change of the reaction. Calculate the enthalpy change of the reaction for 1 mole methane. For 1 mole methane, calculate the enthalpy change for the reaction for 1 mole methane. પહેલા તો તમને એમ કીધું કે આખી બોમ્બ કેલોરીમીટર ની ઓવરઓલ હીટ કેપેસિટી 100 કિલોજૂલ છે પર ડિગ્રી સેલ્સિયસ, અને સિસ્ટમ નું વધ્યું ટેમ્પરેચર 2 ડિગ્રી સેલ્સિયસ. તો જે હીટ પ્રોડ્યુસ થઈ હશે ઓલા 3.2 ગ્રામ મિથેન ના કેપેસિટી કેટલી હશે બોલો? heat energy produced, એટલે Q bomb calorimeter, heat capacity system ની C, બલ્ક આવી ગઈ, માસ અને S બધું ભેગું થઈ ગયું. હવે મેં તમને સ્પેસિફિક હીટ કેપેસિટી આપી નથી, મેં તમને માસ પણ નથી આપેલું. યુનિટ ચેક કરો હું આપેલો જુઓ, કિલો જૂલ પર ડિગ્રી, આખી સિસ્ટમ આવી ગઈ.
એમાં માસ મારે સ્પેસિફાઈ કરવાની જરૂર છે નહીં. એટલે મેં તમને આખા બલ્કની હીટ કેપેસિટી આપી દીધી, વોટર પ્લસ બાકીના બધા મેટાલિક પાર્ટ્સ. તો એની ફોર્મ્યુલા થાય C ડેલ્ટા T. હવે C ની વેલ્યુ તમને આપેલી છે, કેટલી આપેલી છે? 100 કિલો જૂલ પર ડિગ્રી સેલ્સિયસ. અને ડેલ્ટા T કેટલો હતો? 2 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા 100 into 2 આન્સર આવ્યો 200 કિલો જૂલ. તો જે રિએક્શનમાં જે હીટ પ્રોડ્યુસ થાય એ 200 કિલો જૂલ હતી. 3.2 ગ્રામ મિથેનના કમ્બશન થી. બી કેરફુલ, આ હીટ એનર્જી 3.2 ગ્રામ માટે છે. એ સાઈડમાં બ્રેકેટમાં નોટ કરજો પાછા. એ લખજો નીચે, નકર મિસ્ટેક થાય. for 3.2 ગ્રામ મિથેન. હવે આપણને એને શું પૂછ્યું છે? 1 મોલ માટે પૂછેલું છે. તો આપણે શું કરવાનું બોલો? આપણે 1 મોલ માટે જોતું હોય ડેલ્ટા યુ. આ ડેલ્ટા યુ છે ને, 3.2 ગ્રામ એટલે કે 0.2 મોલ માટે હતો. આપણે તો 1 મોલ માટે જોતો છે. તો શું કરવાનું? ઓલી ફોર્મ્યુલા ડેલ્ટા યુ, આ પહેલો કેસ, આ બીજો કેસ. ડેલ્ટા યુ બરાબર ક્યુ કમ્બશન અથવા બોમ્બ કેલરીમીટર લખવાનું. ડિવાઇડ બાય n. n ની વેલ્યુ કેટલી છે અહીંયા? 0.2 એટલે ડિવાઇડ બાય n આવશે. એટલે આપણને પર મોલ ની વેલ્યુ મળશે ડેલ્ટા યુ. ડેલ્ટા યુ પર મોલ જોતો હોય તો આપણે બોમ્બ કેલરીમીટરમાં જે હીટ એનર્જી પ્રોડ્યુસ થયેલી હોય એને એના જ મોલ થી ડિવાઇડ કરી દઈએ 0.2 મોલ થી. આ 5 ટાઈમ્સ થઈ જાય. એટલે જવાબ કેટલો આવ્યો હવે? 1000 કિલો જૂલ. ક્લિયર? 1 ડિવાઇડ બાય 0.2 ખબર છે ને? 3.2 ગ્રામ એટલે કેટલા થાય? મિથેનના 16 ગ્રામ હોય તો 1 મોલ, તો 1.6 માં 0.1 મોલ ને 3.2 ગ્રામ માં 0.2 મોલ. તો નીચે 0.2 લખો તો ઈ 1 by 0.2 5 ટાઈમ્સ થઈ જાય. તો આન્સર આવશે અહીંયા કેટલો? 1000 કિલો જૂલ પર મોલ. તો આ ડેલ્ટા યુ થયો પર મોલ. સમજ પડી? હવે નેક્સ્ટ એન્થાલ્પી ચેન્જ ગોઠવવા માટે આપણે પહેલા ડેલ્ટા n નો ફાઇન્ડ કરવો પડે. તો ડેલ્ટા n કેવી રીતે ફાઇન્ડ કરવાનો? તો પહેલા ઇક્વેશન લખો હવે કમ્બશન. તો CH4 ગેસ. હવે જો આ ગેસ ફોર્મમાં છે પાછો. તમને યાદ રહેવું જોઈએ કે કયો કમ્પાઉન્ડ કયા ફોર્મમાં છે. ત્યાં તમને દર વખતે લખી નહીં આપે કે મિથેન ગેસ છે ને બેન્ઝોઇક એસિડ સોલિડ છે. એ તમને અનુભવ ઉપરથી આવડવું જોઈએ કે એમાં સોલિડ કેમાં લિક્વિડ ને કેમાં ગેસ છે. તો CH4 ગેસ પ્લસ O2 મળે CO2 પ્લસ વોટર. મિથેન નો કોએફિશિયન્ટ ડિફોલ્ટ 1 જ રાખવાનો. મેં તમને અગાઉ કીધેલું છે. તો આનો બેલેન્સિંગ કરો તો અહીંયા શું જોશે? અહીંયા 2H2O. તો અહીંયા કેટલા આવશે? આ 6 ઓક્સિજન જશે, 3O2 આવશે. હા બરાબર 2. હવે આ O2 તો ગેસમાં જ છે, CO2 પણ ગેસમાં જ છે અને વોટર ને લેવાનો લિક્વિડ. આ નહીં ભૂલતા પાછું ફરી વાર. પણ ધારો કે તમને ઇક્વેશન આપેલું હોય, ધારો કે અને એમાં તમને H2 ગેસ લખી નાખ્યો હોય તો તમારે H2 ગેસ ને મળવાનો ડેલ્ટા n. એને જો તમને કીધું હોય તો ની વાત છે, બાકી નહીં. બાકી ડિફોલ્ટ લિક્વિડ નો લખ્યું હોય તો આનો ડેલ્ટા n. તો અહીંયા પ્રોડક્ટના મોલ Np gaseous minus Nr gaseous. પ્રોડક્ટના મોલ ટોટલ 1 જ છે ગેસ વાળા, CO2 એક છે એટલે. અને આ બાજુ ટોટલ 3 છે. 1 મોલ મિથેન ને 2 મોલ O2 કોએફિશિયન્ટ. એટલે અહીંયા જવાબ આવ્યો -2. હવે ઓલી ફોર્મ્યુલા જે આપણે અગાઉ વાત કરી હતી, આપણને એને એન્થાલ્પી નો ચેન્જ પૂછેલો છે 1 મોલ મિથેન માટે. આપણે 1 મોલ નો ડેલ્ટા યુ ફાઇન્ડ કરી નાખ્યો. તો હવે સીધી એપ્લિકેશન ડેલ્ટા H ડેલ્ટા યુ ડેલ્ટા NgRT. એમાં T તમે લઈ લો અત્યારે કામ ચલાવ 300.
સાચે સાચું 298 લેવાનું હોય. જો તમને ટી નો આપેલો હોય તો તમારે ડિફોલ્ટ 298 કેલ્વિન લેવાનું. અત્યારે કામ ચલાવ આપણે લેશું 300. ડેલ્ટા યુ ની પર મોલ ની વેલ્યુ છે 1000 કિલો. ડેલ્ટા એન આપણને આપેલો છે 2, ઈ પણ માઈનસ માં. આર ની વેલ્યુ કિલો જૂલ માં કન્વર્ટ કરવાની પાછી. એટલે 25 ડિવાઇડ બાય 3000. ટેમ્પરેચર 300. કરો વર્કઆઉટ. કેટલા નવડા? 3 નવડા. પછી પોઈન્ટ કેટલા? 5 995. પછી કેટલા? પરફેક્ટ નંબર. ઓકે. ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન એક્ઝામ માં પૂછીએ. હવે અહીંયા તમને ક્લિક થઈ ગયું છે કે આ જે બીજી ટર્મ હતી ડેલ્ટા એનજી એટલે એનું કોન્ટ્રીબ્યુશન બહુ ઓછું હોય છે. પહેલા 1000 હતા એકલા, પણ હવે આપણને આન્સર આવ્યો 995. તો ખાલી 5 જ કપાણ. ક્લિયર? મતલબ ડેલ્ટા યુ ની કમ્પેરિઝનમાં ડેલ્ટા એનજીઆરટી ની વેલ્યુ ઓછી જશે ન્યુમેરિકલી. પ્લસ માઈનસ તો નક્કી થશે ડેલ્ટા એન ઉપર, પણ વેલ્યુ ન્યુમેરિકલી ઓછી જ આવશે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? તો આપણે 1 મોલ ની વેલ્યુ ફાઇન્ડ કરી. હવે ધારો કે હું તમને એમ કહું વળી પાછો ફરીવાર કે જો 3.2 ગ્રામ મિથેનોલ તો એન્થાલ્પી ચેન્જ કેટલો થાય? તો મારે શું કરવાનું? આખી વેલ્યુને કોનાથી ડિવાઇડ કરવાની? 5 થી. તો મને 0.2 મળે ને. એટલે 0.2 થી મલ્ટીપ્લાય કરું. આ 1 મોલ ની વેલ્યુ છે. મારે કેટલાની જરૂર છે? 0.2 મોલ ની. એટલે કે ડિવાઇડ બાય 5. બરાબર છે? તો મને ઈ 0.2 મોલ માટેની વેલ્યુ મળે એન્થાલ્પી છે. પણ એમાં યુનિટમાં પર મોલ પછી લખેલું આવે નહીં, માત્ર કિલો જૂલ લખેલું આવે. સાઈડમાં એથી લખો. if moles of methane are 0.2, if moles of methane are 0.2, then enthalpy change if moles of methane are 0.2, then enthalpy change delta H equal to 0.2 multiplied by 995. 0.2 multiplied by 995. શું જવાબ આવ્યો? 199. ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન. બરાબર? એક્ઝામ આવો કા ખુશી હે કાઈ. તમારે જાગતા રહેવાનું. છેલ્લે એને હું પૂછ્યું છે પ્રોબ્લેમ આવતી છેલ્લે જ આવશે કે એને 1 મોલ માટેનું પૂછેલું છે કે તમને જે એમાઉન્ટ આપ્યું 0.2 મોલ એની માટે પૂછેલું છે. મોટા ભાગના સ્ટુડન્ટ ઈ આખું વાંચતા નથી ને એમને દીધે રાખે. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં ભૂલ ન થવી જોઈએ. બોલો. હા ઈ તો હતો જ તે મેડમ બસો. આ 0.2 મોલ નો થયો રે. આઈ ડેલ્ટા યુ 0.2 મોલ માટે થયો કમ્બશન. એટલે વામ કેલરીમીટર શું કહેવાય ને અહીંયા વામ લખીએ. હવે આમાં ક્વેશ્ચનમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? તો આવા ક્વેશ્ચન આવડવા જોઈએ. હવે એક નાની સ્ટોરી હા. ડેલ્ટા એન ની વેલ્યુ પ્લસ માઈનસ લઈએ આપણે ઈ પ્રમાણે કેવો રિલેશન આવે. તો આપણે એવું માનીએ કે if ડેલ્ટા Ng more than 0 હોય અથવા if ડેલ્ટા Ng equal to 0 હોય અથવા if ડેલ્ટા Ng less than 0 હોય તો ડેલ્ટા H અને ડેલ્ટા U નો રિલેશનમાં કોણ નાનું મોટું થશે
એની સિમ્પલ કમ્પેરિઝન. આપણે મેગ્નીટ્યુડ ને જ કમ્પેર કરવાના. કોના? મેગ્નીટ્યુડ ને. કેમ કે કમ્બશન ની એન્થાલ્પી ડિફોલ્ટ કેવી હોય? નેગેટિવ તો યાદ છે ને? તો ડિફોલ્ટ સાઇન કમ્બશન માં નેગેટિવ જ આવશે. તો જ્યારે બોમ્બ કેલરીમીટર હોય ત્યારે ડિફોલ્ટ માઈનસ સાઇન જ આવે. એટલે આપણે ખાલી મેગ્નીટ્યુડ ધ્યાનમાં લેવાનું આવા કેસમાં. તો અહીંયા જો ડેલ્ટા Ng મોર ધેન 0 હોય તો ઓલી જે ફોર્મ્યુલા આપણે વાત કરી હતી એ પ્રમાણે ડેલ્ટા H મોર ધેન ડેલ્ટા U આવે કે ન આવે? કેમ કે ડેલ્ટા Ng તો પોઝિટિવ છે. પછી ડેલ્ટા Ng જો 0 હોય તો ડેલ્ટા H અને ડેલ્ટા U સરખા થઈ ગયા. અને લેસ ધેન 0 હોય તો ડેલ્ટા H લેસ ધેન ડેલ્ટા U. આને આધારિત તમને હાવ ઈઝી ક્વેશ્ચન મોડ્યુલમાં આપેલા છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? હવે આગળ લખાઈ ગયું એટલું? તો આવા દાખલા તમે એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો. હવે બીજી કેટેગરી ન્યુમેરિકલ. સાચું છે જોવો તો C dq by dt. તો ટેમ્પરેચર નો ઇન્ક્રીઝ 1 કરવો હોય તો જે હીટ સપ્લાય કરવી પડે એને શું કહેવાય? હીટ કેપેસિટી. એટલે આપણે ફિઝિક્સ પ્રમાણે તમે જોવો તો આનો ફોર્મ આ થાય dq c dt. આવો તમે ફિઝિક્સ માં ફોર્મ ભણેલા હશો. પછી કેસ બાય કેસ માં અહીંયા cp કે cv પછી લખીએ જે પ્રમાણે કેસ હોય એ પ્રમાણે. ક્લિયર? તો અહીંયા આનું કરીએ ઇન્ટિગ્રેશન. તો એની અંદર આપણે માની લઈએ કે ભાઈ C is independent of temperature છે. શું છે? C is independent of temperature. હવે અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરશું પણ એમાં કન્ડિશન મૂકી દઈએ. at constant pressure dq equal to dh. dq એટલે dh થઈ ગયું. અને at constant value dq જે છે એ થશે du થશે. આ તમારે યાદ રાખવાનું. એટલે આપણે જો હીટિંગ કરતા હોય કોન્સ્ટન્ટ પ્રેશરે તો એને એન્થાલ્પી ચેન્જ તરીકે dh તરીકે લેવાનો, સ્મોલ ચેન્જ ઇન એન્થાલ્પી. અને જો કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટિંગ ની વાત આવતી હોય તો આપણે એને dq ને du તરીકે ઇન્ડિકેટ કરશું. હવે આપણી આગળ અહીંયા રિલેશન થઈ ગયો એક કોન્સ્ટન્ટ પ્રેશર. dH equal to c dt. હવે એમાં બે ઓપ્શન થયા છે. હીટ કેપેસિટી ડિપેન્ડ કરે ટેમ્પરેચર પર અથવા નોય કરે. બરાબર? એટલે કે ઇમેજિન કરીએ U is independent of T. Sorry, C એટલે હીટ કેપેસિટી. C is independent of temperature. અને બીજી સાઈડનો કેસ આવશે C is depending on temperature. હવે જો આપણે કરીએ ઇન્ટિગ્રેશન સીધું તો df નું ઇન્ટિગ્રેશન ડેલ્ટા h થઈ જાય. ક્લિયર? કેમ કે એ સ્ટેટ ફંક્શન છે. શું છે? સ્ટેટ ફંક્શન છે. એન્થાલ્પી ચેન્જ ઇઝ અ સ્ટેટ ફંક્શન. કોઈ પણ સ્ટેટ ફંક્શન હોય, કોઈ પણ સ્ટેટ ફંક્શન એન્ટ્રોપી,
એન્થાલ્પી, ઇન્ટરનલ એનર્જી. આ ક્લિયર? એમાં તમે જ્યારે એનું ઇન્ટિગ્રેશન કરો ને, ધારો કે dH તો ડેલ્ટા H, પછી du ઇન્ટિગ્રલ તો ડેલ્ટા U. સોરી, આ તમારે યાદ રાખવાનું. પણ જો કોઈ પાથ ફંક્શન હોય તો ત્યાં ડેલ્ટા W કોઈ દી ન લખાય. બરાબર છે? પછી આવી રીતે લખેલું હોય તો ડેલ્ટા Q કોઈ દી ન લખાય. પણ તમે ફિઝિક્સમાં લખો તો હાલશે. બાકી કેમિસ્ટ્રીમાં એ સિસ્ટમ નથી આપણે કે ડેલ્ટા Q જે છે એ ખરેખર લખવામાં આવતો નથી, પણ તમે લખતા હશો. અને ફિઝિક્સમાં ઓફિશિયલી રીતે લખેલું જ છે. બાકી કેમિસ્ટ્રીમાં એ એલાઉ નથી કે ડેલ્ટા Q એકલો Q જ લખવામાં આવે. તો આ ઇન્ટિગ્રલ dw મતલબ એકલો w અને ઇન્ટિગ્રલ dq મતલબ એકલો q કેમિસ્ટ્રીમાં લખવાનો થાય. પણ આ dh હોય તો ડેલ્ટા h બને અને du હોય તો ડેલ્ટા u બને જો સ્ટેટ ફંક્શન હોય. આ મેજર ડિફરન્સ થઈ ગયો એની વચ્ચે. આ સ્ટેટ ફંક્શનમાં આવે અને આ પાથ ફંક્શનમાં આવે. એ અલગથી નોટ કરી નાખજો આ ડેટા. આ યાદ રાખવાનું તમારે કેમિસ્ટ્રીમાં. આ ડિફરન્સ તમને ખાસ ક્લિયર થવો જોઈએ. are not equal to. So integral dq not equal to delta q and integral dw not equal to delta w. કેમિસ્ટ્રી માં માર્કેટ માં હાલે. એટલું ક્લિયર? હવે જો માની લો કે આપણે સાયક્લિક પાથ લઈએ, ક્લોઝ લૂપ. શું લઈએ? ક્લોઝ લૂપ. એટલે કે આપણે ઇન્ટિગ્રેશન ક્યારે આઉટ કરીએ? ક્લોઝ લૂપ ની અંદર. તો મેથેમેટિકલી આપણે અહીંયા સાઇન મૂકવી પડે આવી સર્કલ વાળી. એટલે કે આપણે ઇન્ટિગ્રેશન કર્યું ક્લોઝ પાથ ઉપર, તો ક્લોઝ પાથ ઉપર સ્ટેટ ફંક્શન ની વેલ્યુ 0 થઈ જાય. શું થઈ જાય? 0. તો અહીંયા સીધો 0 જવાબ આવશે. અહીંયા 0 જવાબ આવશે. કેમ કે એ સ્ટેટ ફંક્શન છે. કોઈ સાયકલિક પ્રોસેસ હોય, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ કેવા હોય? હરખા. તો ડેલ્ટા યુ તમે કેવો ગણો છો? એમાં 0 ગણો છો. તો જ્યારે જ્યારે સ્ટેટ ફંક્શન એપ્લાય થતું હોય સાયકલિક પ્રોસેસ ની અંદર, તો સાયકલિક પ્રોસેસમાં ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ હરખા થવાને લીધે આપણે એનું ઇન્ટિગ્રેશન કરીએ ક્લોઝ પાથ ઉપર મેથેમેટિકલી. બરાબર? તને આમાં સિમ્બોલ આવી રીતે લખવાનો, એની વેલ્યુ 0 થાય સ્ટેટ ફંક્શન. પણ તમે જો અહીંયા તમે સાયકલિક પાથ એપ્લાય કરો વર્ક અને હીટ ની અંદર, તો એ 0 નહીં થાય. એવું તમે ફિઝિક્સમાં ભણી ગયા છો. બરાબર છે? તો સાયકલિક પાથ હોય, સાયકલિક કોઈ લૂપ હોય, સાયકલિક પ્રોસેસ, એમાં વર્ક હંમેશા મળે જ છે જોઈને રહ્યા હોય તો. એટલે એનું ઇન્ટિગ્રલ સાયકલિક પાથ ઉપર એટલે ક્લોઝ લૂપમાં કોઈથી 0 ન થાય. અહીંયા તે ક્લોઝ લૂપ ની અંદર કરી ઇન્ટિગ્રેશન dq નો તો કોઈથી 0 ન થાય. કેમ કે પાથ ફંક્શન છે. તમને આ ટ્રુ ફોલ્સ માં પૂછાય આવી રીતે સાઈન આપીને, તો તમને આવડવું જોઈએ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે જાવ દો. હાલો કઈ ગયું છે બધા? તો જાવ દો છું. ઈએસ યુ ક્યાં અંદર શીખવા ગઈ? હવે અહીંયા તો ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે કે ન કરે. એ પ્રમાણે આપણે અહીંયા જો ઇન્ડિપેન્ડન્ટ હોય તો અહીંયા સીધો આઉટ ઓફ ઇન્ટિગ્રેશન થઈ જાય. સીધી ફોર્મ્યુલા મળે ડેલ્ટા H બરાબર C ડેલ્ટા T. ખબર પડી ગઈ? તો આનું કર્યું ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રલ dH એટલે ડેલ્ટા H. C કોન્સ્ટન્ટ એટલે બહાર આવી જાય અને આ dt નું થાય ઇન્ટિગ્રલ T ડેલ્ટા T. એવું તમે મેથ્સમાં બધા ભણી ગયા હશો. તો આ થઈ ગઈ ફોર્મ્યુલા. એટલે આપણે ઇમેજિન એવું કરશું અહીંયા તમને જો ન ક્લિયર હોય તો કે ઇન્ટિગ્રલ dH ઇન્ટિગ્રલ C dt. હવે આને બહાર લઈ જાઓ, આ તો સ્ટેટ ફંક્શન એટલે સીધો ડેલ્ટા H થઈ જાય. આ C બહાર આવી જાય કેમ કે કોન્સ્ટન્ટ છે અને બાકી બધું ડેલ્ટા T માં કન્વર્ટ થઈ જાય.
આવું કાક લખેલું હોય આવું નીચે લખેલું આવે એવું તમારે કેમેસ્ટ્રી માન લેવો ક્લિયર એટલે આપણને રિલેશન સીધો આ મળ્યો જે લખેલો છે એ પ્રમાણે હવે આ C જે છે હીટ કેપેસિટી આખી સિસ્ટમની છે સિસ્ટમમાં ધારો કે n મોલ ગેસ હોય અને આપણને CPM કે CVM ની વેલ્યુ ખબર હોય તો આપણે એ પ્રમાણે અહીંયા મોલના ટર્મ્સમાં લખી શકીએ તો ડેલ્ટા H બરાબર n CPM ડેલ્ટા T हीट कैपेसिटी C में रिप्लेस करी मोल इनटू मोलर हीट कैपेसिटी CPM मतलब मोलर हीट कैपेसिटी एट कांस्टेंट वैल्यू बराबर हां सॉरी कांस्टेंट प्रेशर CPM तो मोलर हीट कैपेसिटी की कांस्टेंट प्रेशर એને આગળ મોલ કર્યા મલ્ટીપ્લાય એટલે આપણને સિસ્ટમની હીટ કેપેસિટી મળી ઇનટુ ડેલ્ટા T તો આ જે ફોર્મ્યુલા થઈ ઈ આપણે ઇમેજિન કરી લીધી કે જેમાં હીટ કેપેસિટી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર છે બરાબર અને માની લ્યો કે C જે છે ઈ ડિપેન્ડ કરે ટેમ્પરેચર ઉપર તો આખી ફોર્મ્યુલા અલગ થઈ જાય હું ઇમેજિન કરું કે C A + BT એટલે મેં C ને લીધી એઝ અ ફંક્શન ઓફ ટેમ્પરેચર લીધી મેં हीट कैपेसिटी इज टेकन एज अ फंक्शन ऑफ टेम्परेचर नाउ इट इज नॉट इंडिपेंडेंट तो मारे आने इंटीग्रेशन में इन्वॉल्व करवी पड़े कि न करवी पड़े करवी पड़े હવે તમને ઈ ક્લિક થઈ ગયું છે હવે કે જો આ કેસમાં ઇન્ટિગ્રલ dh ઇન્ટિગ્રલ c dt આ df નો ડેલ્ટા f થાય તો તમને ખબર હશે જ તે હવે c નું તમારે કરવું પડે ઇન્ટિગ્રેશન તો a + bt dt હવે આપણને a ને b ની જેવી વેલ્યુ આપેલી એ પ્રમાણે આગળ એની પ્રોસેસ મેથ્સ પ્રમાણે વધે આ ક્લિયર છે એટલે તમને આ રિલેશન ક્લિયર હોવો જોઈએ કે મેં જનરલ ફોર્મ લઈ લીધું c નું કે જે ફંક્શન છે ટેમ્પરેચર નું તો હવે હું એને c ને બહાર લઈ શકું નહીં કોન્સ્ટન્ટ માનીને તો તમને આ ફોર્મ્યુલા થઈ ગઈ આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો છે કોઈને કઈ ડાઉટ આ બેમાં ડિફરન્સ ક્લિયર થાય છે તમને અહીંયા હીટ કેપેસિટી કોન્સ્ટન્ટ છે એ સીધું બહાર આવી ગયું ઇન્ટિગ્રેશન થી આમાં એનું એમને જ રહેશે અંદર લખો એક દેશી દાખલો આની માટે આ કોપી થઈ ગયું આ લગાઈ ગયું ને લખો નેક્સ્ટ ક્વેશ્ચન 2 મોલ ideal gas ideal gas is heated from 300 Kelvin to 400 Kelvin. If heat capacity એમાં મોલર હીટ કેપેસિટી લખજો કેવી મોલર હું આગળ લખવાનું ભૂલી ગયો તમે પાછળ લખેલું છે if molar heat capacity is given by CPM equal to 20 plus 0.01 T CPM molar heat capacity equal to 20 plus 0.01 into temperature joule per Kelvin then calculate joule per Kelvin પર મોલ આવશે ને કેમ મોલર છે એટલે અહીંયા આમ લખજો joule per Kelvin per mole then calculate enthalpy change
then calculate enthalpy change. તો આપણે જે હમણાં વાત કરી હતી એન્થાલ્પી ચેન્જની ફોર્મ્યુલા ડેલ્ટા H ઇક્વલ ટુ CdT. એમાં C જે છે ઈ બલ્ક છે તો આપણે એને કન્વર્ટ કરીએ મોલરમાં. તો N CPM આમ લખી શકાય કે ન લખી શકાય? C ને મેં કન્વર્ટ કરી મોલ ઇન્ટુ મોલર હીટ કેપેસિટી માં, અને મોલ તો કોન્સ્ટન્ટ હોય તો મોલ બહાર આવતા રહે, અંદર રહ્યું CPM. ને હવે હું N ની વેલ્યુ મૂકું ને CP ની વેલ્યુ મૂકું તો N ની વેલ્યુ છે 2 મોલ, CP ની વેલ્યુ છે 20 પ્લસ 0.01 ઇન્ટુ T. હવે આનો કરો ઇન્ટિગ્રેશન, લિમિટ બાંધી દઈએ 300 થી 400 ની. હવે કરો આ જાતે સોલ્વ, મને મેથ્સ આગળ નથી આવડતું. તમે તો મેથ્સમાં માસ્ટર છો બધા. જવાબ ઇન્ટિજરમાં જ આવશે. પહેલા મને પ્રશ્ન એટલે એકવાર તો યાદ નથી આન્સર શું છે. ઇન્ટિજરમાં પૂછી શકાય. આગળ આવડે છે ને મેથ્સ જ છે આપણું. મેથ્સની જવાબદારી તમારી. મેં તમને કેમેસ્ટ્રીમાં અહીં સુધી પહોંચાડી દીધું. ટ્રાય તો કરો એટલે એમને બેઠા હશે બધા. ઇન્ટિગ્રેશન આવડે છે તમને? મારા સાઈડને પૂછવું પડશે, છોકરાઓ ના પડે છે ઇન્ટિગ્રેશન. કેટલા લોકોને ઇન્ટિગ્રેશન નથી આવડતું? આ પૂછા કરો. ઇન્ટિગ્રેશન ન આવડતું હોય આવું ન આવડે. આવું તો આવડે ને, પપ્પુ જેવું છે. હું એવો આન્સર મને આન્સર યાદ નથી. હાલો હું ગણી દઉં, મને જેટલું આવડે એટલું. બરાબર? વાતો બંધ કરાવાય. આ 20 છે તેનું 20 નું શું થાય? 20t થાય ને? તો 20t પછી આ 0.012 t સ્ક્વેર બાય 2 થઈ જાય. t છે એટલે. અને પછી ને લિમિટ બાંધી દઈએ આવી રીતે. બરાબર? આ તો ઘણા બધા ક્લિયર થઈ ગયું છે. હવે તમને આમાં એકવાર 400 ની વેલ્યુ મૂકો, એકવાર 300 ની વેલ્યુ મૂકો, થોડું કરો સિમ્પ્લિફાય, આન્સર આવી જાય. t હે શું આન્સર આવ્યો? 4 4 આવો આન્સર આવ્યો. આ તમે કયો હાચું જાવ. આ જવાબ કયો એ તમે વેરીફાઈ કરી લેજો તમારી રીતે. મેં કર્યો નથી. બરાબર છે? હવે આગળ હું તમને બધાને આવડવું જોઈએ. આ કેમ કરવાનો હતો. એક્ઝામમાં આવો એક ન્યુમેરિકલ એડવાન્સ પેટર્નના પેપર જ્યારે પૂછી શકાય. મેઇનમાં જનરલી આવું બધું પૂછે નહીં. મેઇનમાં સીધી ફોર્મ્યુલા ડેલ્ટા x બરાબર NCPM ડેલ્ટા t. બરાબર? સીધી દેશી ફોર્મ્યુલા. એમાં તમારે આવું બધું કઈ જનરલી હું આપણો કદાચ પૂછી નાખ્યો હોય તો આવડવું જોઈએ તમને. હવે આમાં કોઈને કઈ ડાઉટ? અહીંયા આપણે સ્ટોપ કરીએ. હવે